धाम के धनी की जय। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दे, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत, अब तुम सुनियो साथ चित दे, लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे न तखत। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। तो काले આપણે ધામધણી અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની મહેરથી જોયું કે દેવચંદ્રજીની જે આખરી પરીક્ષાની હદ આવી ગઈ છે એ કેટલી સુધી વધી ગઈ કે એમને હવે શું થાય છે, શરીરની કસની જે છે એ જે મહેનત છે ને એ મહેનત માટે હવે તૈયાર થઈ ગયા છે। એમની કસની હવે શરૂ થઈ ગઈ। શું થયું, એમને જ્વર તાવ આવવા લાગ્યો। જેવો તાવ આવવા લાગ્યો એવું શું થયું, શરીર આખું નબળું પડતું ગયું। એક બે દિવસ તો ભોજન પણ ગ્રહણ કર્યું નહીં, પછી 3, 4, 5 દિવસ વીતી ગયા તો પણ ભોજન પણ ગ્રહણ થયું નહીં અને તાવ પણ મટતો નથી। હવે તાવના લીધે માથું દુખી રહ્યું છે, શરીરમાં આખો દુખાવો થઈ રહ્યો છે, પણ છતાં પણ શ્રવણ ભંગ થતું નથી। એટલે કે ભાગવત સાંભળવા જે જઈ રહ્યા છે ને એમાં ક્યાંય પણ એમને રજા મૂકી નથી, ક્યાંય પણ એમણે સ્કીપ કર્યું નથી કે આજનો દિવસ નહીં જાઉં તો ચાલશે, આજે આરામ કરી લઉં, કાલે જઈશ। આટલા વર્ષોથી સાંભળું છું ને, એકની એક જ તો વાતો હતી, ભાગવત તો એકનું એક છે, તો પણ શું કરી રહ્યા છે, જે નિષ્ઠા જે દ્રઢતાથી સાંભળી રહ્યા છે ને એમાં ક્યાંય પણ એમને ભંગ પડવા દીધો નથી। હવે 10-12 દિવસ થઈ જાય છે પણ છતાં પણ જ્વર તાવ ઉતરતો નથી। એટલે શું કરે છે, પિતા મતુ મહેતા છે એમનાથી હવે રહેવાયું નહીં, એટલે વૈદ્યને બોલાવે છે। વૈદ્યને બોલાવીને વૈદ્ય ઔષધિ આપે છે અને ઔષધિ આપતા જણાવે છે કે તમારે આની બહુ જ કાળજી રાખવાની જરૂર છે। જો કાળજી નહીં રાખો અને ક્યાંક બહાર ગયા અને બહાર જતાની સાથે હવા લાગી ગઈ ને તો શું થશે, મૃત્યુ નિશ્ચિત છે, સંપાત થઈ જશે। એનાથી શું થાય, મગજમાં તાવ ચડી જાય, જેનાથી શું થશે, પછી મૃત્યુ થવાનો સંભવ છે। એટલે શું કહે છે, તમે આની કાળજી રાખો। એમને બહાર ક્યાંય જવા દેશો નહીં, ઘરમાં જ આરામ કરાવો થોડા દિવસ, પછી સારું થાય એટલે પછી ફરતા ફરતા થજો। આ રીતે ઔષધિ આપતા જણાવી રહ્યા છે। પણ વચ્ચે માતા કુંવરબાઈ શું કહે છે, આ તો હમણાં ઉભો થઈને જશે। દેવચંદ્રજી તો શું કરે છે, ભાગવત સાંભળવા માટે જાય છે। એટલે જ્યારે હમણાં સમય થઈ જશે ને ભાગવત સાંભળવાનો એ તરત જ ઉભા થઈને જશે। હવે વૈદ્યજીએ જેવું સાંભળ્યું એવું જ એમણે દવા પાછી લઈ લીધી। લાવો મારી દવા, તમારે કોઈ કાળજી જ નથી રાખવી તો પછી કઈ કશું થાય તો ફરી મને બોલાવતા નહીં, ફરી હું આવીશ। પિતાજી એ ઔષધિ પાછી લેતા કહી રહ્યા છે, શું કહે છે કે અમે બરોબર કાળજી રાખીશું, અમે ધ્યાન રાખીશું કે દેવચંદ્રજીને ક્યાંય પણ બહારની હવા લાગે નહીં। અમે એમને ઘરમાં જ થોડા દિવસ આરામ કરવા દઈશું, મટશે, સારું થશે, સાજા થઈ જશે એટલે પછી એમને જવા દઈશું। તે કાળજી રાખવાનું કહે છે। હવે શું છે, ડોક્ટર એટલે વૈદ્ય જતા રહ્યા। વૈદ્ય ગયા એટલે શું કર્યું, કાઢો જે ઔષધિ આપી હતી ને એ કાઢો બનાવીને પીવડાવ્યો, થોડા ટાઈમ આરામ કર્યો। હવે શું છે, ટાઈમ થઈ ગયો છે ભાગવત શ્રવણ કરવાનો, ચર્ચા કથાનો સમય થઈ ગયો છે। અને જેવો સમય થયો ને એવું દેવચંદ્રજી શું કરે છે, ઊભા થવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ખાટલામાં આડા પડેલા છે ને, આરામ કરી રહ્યા છે। તો હવે શું છે, ઊભા થઈ રહ્યા છે। ઊભા થઈને લાકડી પકડીને માથે કપડું બાંધીને કાન ઢાંકીને જવાનો પ્રયત્ન કરી રહ્યા છે। વચ્ચે માતા પિતા અને પત્ની બાળકો બધા વચ્ચે આવીને રોકી રહ્યા છે, આજનો દિવસ ના જશો, કાલે જજો, આજે આરામ કરી લો। તમને વૈદ્ય ના પાડી છે કે બહારની હવા લાગવી જોઈએ નહીં। જો તાવ વધી ગયો તો શું કરીશું, બધાને ચિંતા છે દેવચંદ્રજીને કે એમને કંઈ થવું જોઈએ નહીં, એટલા માટે શું કરે છે, એમને રોકી રહ્યા છે, ના પાડી રહ્યા છે। પણ દેવચંદ્રજી માનતા નથી। દેવચંદ્રજી શું માને છે,
એ ધર્મનું પાલન થાય છે ને એટલે આ તન ઊભું છે. પણ પિતા સમજાવી રહ્યા છે પોતાની બુદ્ધિ પ્રમાણે કે દેહ છે તો ધર્મનું પાલન થશે. અને બધા પણ દુનિયામાં આ જ માની રહ્યા છે. બધાની બુદ્ધિ જ એ પ્રમાણેની છે. હદની બુદ્ધિ છે ને, હદની જ વાત સમજશે, સ્વપ્નિક બુદ્ધિથી વિચારી રહ્યા. એટલે જેવું ના પાડવા માટે કહી રહ્યા છે ને, પણ દેવચંદ્રજી માનતા નથી. એટલે દેવચંદ્રજી શું કરે છે? કઈ જવાનો પ્રયત્ન કરે છે. હવે પિતાથી રહેવાતું નથી, શું કરે છે? પોતે બહાર જતા રહે છે અને બહારણાને સ્ટોપર મારી દે છે. એમને રૂમમાં પૂરી દે છે. જે રૂમમાં એમને આરામ કરવા માટે આપ્યો છે ને, એમનો પોતાનો રૂમ છે ને, એ રૂમમાં એમને પૂરી દે છે. ઘરના બધા સભ્યો બહાર છે. હવે શું કરે? દેવચંદ્રજી ખટખટાવી રહ્યા છે લાકડી વડે, હાથથી. જોર ચાલતું નથી, તાકાત રહી નથી, ભોજન ગ્રહણ નથી કર્યું, તાવ આવી રહ્યો છે એટલો સખત, માથું દુખી રહ્યું છે. હવે કોઈ પણ પ્રકારની શક્તિ શરીરમાં રહી નથી. એટલે શું કરે છે? લાકડી વડે ધીમે 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 પછાડી રહ્યા છે, જેટલું જોર કરી શકતા હોય છે એ પ્રમાણે. અને શું કહે છે? દરવાજો ખોલો, બારણું ખોલો, મારે જવાનું છે, મારો સમય થઈ ગયો છે. ત્યારે પિતાજી માનતા નથી, ગુસ્સામાં આવીને કહે છે, બે મૂર્ખો, તમને શું ખબર કે સાચું શું છે? સત્ય તો એ છે કે તમને શું લાગે છે હું બહાર જઈશ તો મૃત્યુ પામીશ, પણ ના, જો હું સાંભળવા ના ગયો ને તો અહીંયા મારું મૃત્યુ નિશ્ચિત છે. મારું તન અહીંયા આગળ છૂટી જશે, પછી આકારને પકડી રાખજો, પણ મારી આત્મા ત્યાં સાંભળવા જશે ને જશે. મારો આત્મિક ખોરાક છૂટશે. આટલું કહીને દેવચંદ્રજી શું કરે છે? બેભાન થઈ ગયા, બેભાન થઈ ગયા, મૂર્છિત થઈ ગયા છે. હવે એમની પાસે કોઈ પણ પ્રકારની બોલવાની કે કશું પ્રકાર હલવાની પણ તાકાત રહી. બેભાન થઈ ગયા. બેભાન થઈને જેવા નીચે પડ્યા, ધડામ દઈને અવાજ આવ્યો, લાકડી પડી ગઈ હાથમાં. એટલે જેવો અવાજ આવ્યો, માતાથી રહેવાયું નહીં. કઠોર શબ્દો કહીને પિતાની સાથે, પિતાએ જે બારણું બંધ કરી દીધું હતું ને, એ બારણું હવે ખોલાવે છે. અને ખોલાવીને જ્યારે જોવે છે તો શું કરે છે? અંદર તો દેવચંદ્રજી તો બેભાન અવસ્થામાં પડી ગયા છે. આંખો ફરી ગઈ છે, આંખો પણ હવે હલી રહી નથી. શ્વાસ જાણે બંધ થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. બધાને શું ડર લાગી રહ્યો છે કે દેવચંદ્રજીનું જે બોલેલી વાત છે ને એ સાચી પડી જાય. ક્યાંક અહીંયા આગળ કાન છોડી ના દે અને એમની આત્મા જે એમણે કીધું એ પ્રમાણે સાંભળવા ના જતી. એટલે શું કરે? બધા બીવાઈ રહ્યા છે, ડરી રહ્યા છે કે આવું ના થાય. અત્યારે એમનું મૃત્યુ થવાનો સમય નથી. એટલે બધા શું કરે છે? પાણી લો, પાણી લો, પાણી લાવીને છાંટે છે, પીવડાવે છે, પણ ભાનમાં આવતા નથી. થપકીઓ અહીંયા આગળ મારી રહ્યા છે, ગાલેથી મારી મારીને ઉઠાડી રહ્યા છે, બોલી રહ્યા છે, બૂમો પાડી રહ્યા છે, કે અવાજ કરી રહ્યા છે કે સાંભળે, પણ સાંભળતા નથી. બેભાન થઈ ગયા છે, કંઈ પણ સંભળાતું નથી, કંઈ પણ ખબર નથી પડી, વિચાર નથી આવે કે શું કરવું શું ના કરવું. દેવચંદ્રજીની હાલત આટલી ખરાબ થઈ ગઈ છે. હવે જેવી હાલત ખરાબ થઈ એવું જ શું કહે છે દેવચંદ્રજીના પિતા? એમને ઉઠાડવા માટે કહે છે, તમારે જવું છે ને તમે જાઓ, કોઈ નહીં રોકે તમને. જો ભટજીનો બોલાવો આવી ગયો છે, સાચેમાં બોલાવો આવ્યો નથી, પણ ઊભા કરવા માટે પંપાડી રહ્યા છે, કહી રહ્યા છે કે તમે ઊભા થાઓ. ભટજી સામેથી બોલાવી રહ્યા છે. ક્યાંક આ વચનો સાંભળીને ઊભા થઈ જાય, પણ છતાં પણ ઊભા થતા નથી. આંખો ધીમી ધીમી આમ પહોળી કરીને જોઈ રહ્યા છે, પણ એ પણ દેખાતું નથી. આંખની જે કીકી હોય ને આખી ફરી ગઈ છે, દેખાતું નથી. ના કોઈને જોઈ શકે છે, ના કોઈને પહેચાની રહ્યા છે, ના કોઈનો અવાજ સાંભળી રહ્યા છે. સુન્ન પડી ગયું છે આખું શરીર. થોડો ટાઈમ આવી જ રીતે બધા પડી, મીન્સ કે દેવચંદ્રજી આવી રીતે પડી ગયા છે બેભાન અવસ્થામાં, અને માતા, પિતા, પત્ની અને બાળકો બધા જોડે ટોળું વળીને ઉભા રહી બેસી ગયા છે અને ઉઠાડી રહ્યા છે, પણ ઉઠતા નથી. થોડો સમય આમનો આમ વીત્યો,
પછી ધીમે ધીમે ભાનમાં આવે છે, ધીમે ધીમે આંખો ખોલે છે। જેવી આંખો ખોલી માતા પિતા પત્ની બાળકો બધા ખુશ થયા। ચલો દેવચંદ્રજીએ આંખો ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા છે। હવે શું કરે છે, વાત કરી રહ્યા છે, સંભળાવી રહ્યા છે। શું કહે છે, દેવચંદ્રજી તમારે મોડું નથી થતું, જવાનું છે ને તમારે, જાઓ, ભટજીનો બોલાવો આવી ગયો છે, એ તમને બોલાવી રહ્યા છે, તમે હજી આવ્યા કેમ નથી? જાઓ, તમારે ચર્ચા સાંભળવા જવું હોય તો જાઓ, અમે તમને કોઈ રોકશે નહીં, ના હું તમને રોકીશ, ના ઘરમાંથી કોઈ તમને રોકશે। જેવું દેવચંદ્રજી આ વાત સાંભળે છે એવું જ ઊભા થવાનો પ્રયત્ન કરી રહ્યા છે, લાકડી પકડી હાથ પકડી રહ્યા છે અને ધીમે ધીમે ઊભા થઈ રહ્યા છે, કારણ કે શરીરમાં તાકાત રહી ને શું કરે છે, ઊભા થવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ઊભા થયા, ઊભા થઈને થોડા વાર બેઠા, બેઠીને હવે સહેજ પલભરનો આરામ કરીને શું કરે છે, ફરી ઊભા થયા અને ચાલતા નીકળ્યા। પિતા સામે આવીને કહી રહ્યા છે, ચલો હું તમને મૂકી જાઉં, હું તમને લઈ જાઉં। કોઈ પણ જવાબ આપતા ચાલી નીકળ્યા, ધીમે ધીમે નાના 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 પગલે ચાલી રહ્યા છે, ફટાફટ ચલાતું નથી, ધીમે ધીમે શાંતિથી લાકડીના સહારે ચાલી રહ્યા છે। સાથે સાથે પિતા પણ આવે છે, પોતાના પુત્રને એકલા તો મૂકી શકે નહીં ને આવી અવસ્થામાં, અને પિતા પણ સાથે સાથે ચાલે છે અને સંભાળતા એમને સંભાળી રહ્યા છે અને ચલાવીને છેક ત્યાં મંદિરમાં પહોંચાડે છે। મંદિરમાં પોતે પહોંચી ગયા, આવીને બેસી ગયા, બેસીને હવે કથા સાંભળી રહ્યા છે। જેવું કથા સાંભળી રહ્યા, ઊભા થયા, હવે શું છે, તાવ રહ્યો નથી, ઘરે આયા એકદમ સ્વસ્થ। હા, તાકાત હજી થોડી શરીરની નથી રહી, કારણ કે ભોજન ગ્રહણ કર્યું નથી ને આટલા દિવસ, એ તો તાકાત ધીમે ધીમે આવશે શરીરની, પણ તાવ જે આવતો હતો ને એ તાવ હવે દૂર થઈ ગયો, હવે તાવ આવતો। આ છે ઈમાન। આ ઈમાનની પરીક્ષામાંથી જ્યારે દેવચંદ્રજી પાસ થઈને નીકળ્યા છે ને, હવે આવી રીતે શું છે, થોડા દિવસ વીતી ગયા, આવી રીતે કથા સાંભળવા જઈ રહ્યા છે રોજના, હવે એકદમ તંદુરસ્ત સ્વસ્થ થઈ ગયા છે, બેસી પણ શકાય છે। હવે શું છે, ધણી પોતે આવીને દર્શન આપી રહ્યા છે। હવે દર્શન આપીને શું શું વાત તો કરે છે ને એ હવે ધણી આપણને बतावी रहा है। दिन 10-15 हुए कथा सुनत है कान, तहाँ आए दीदार दिया तुमको मेरी पहचान, तुमको मेरी पहचान। दिन 10-15 हुए, कथा सांभळीने આજે પ્રસંગ બન્યો ને, આજે એમની જોડે કસમી બની ને, છેલ્લી હદ આવી ગઈ પરીક્ષાની। આ પરીક્ષા, આ કસમી, આ મહેનત હવે છેલ્લી રહી। હવે આ જે સમય બન્યો એ સમય પછી 10-15 દિવસ વીતી ગયા, કથા સુનતે કાન તો પણ સાંભળી રહ્યા છે, વારંવાર એ કથાને દ્રઢતાથી નિષ્ઠાથી સાંભળવા બેસે છે। તહાં આય દીદાર દિયા, કાનજી ભટ્ટ જ્યારે કથા સંભળાવી રહ્યા છે, શ્યામજીના મંદિરમાં બેઠેલા છે, ત્યારે ધણી પોતે આવીને દીદાર આપી રહ્યા છે। तहाँ आए दीदार दिया तुमको मेरी पहचान। देवचंद्रजी જોઈ રહ્યા છે, બસ આટલું સુંદર સ્વરૂપ અત્યાર સુધી તો ક્યારેય જોયું નથી। નાના નાના બાળકો હોય ને, આપણને બહુ ગમે જોવાના, ગોરા ગોરા હોય, પછી ફૂલેલા ફૂલેલા હોય, તેવા બાળકોને રમાડવાનું બહુ મન થાય। એવા બાળકો જોવા મળી જાય ને તો આપણે એને જોયા જ કરીએ। કેટલું મસ્ત લાગે છે, બચકું ભરી લેવાનું મન થાય, એમ કચકચાઈને બચકું ભરી લઈએ અને રમાડી લઈએ, ભાલ કરીએ, મન થાય ને આ રીતે। એ સુંદર, એની સુંદરતા છે ને એ આકર્ષી રહે, એટલે બાળકને જોઈને આપણને એની સાથે રમવાનું મન થાય। અહીંયા આગળ શું છે, નૂરી સ્વરૂપ પોતે આવીને ધણીનું પોતાનું અસલ સ્વરૂપ, અને એ અસલ સ્વરૂપ એટલું સુંદર છે ને, બસ જોઈ રહ્યા છે। હવે દેવચંદ્રજી તો માત્ર જોઈ રહ્યા છે, ધણી સામેથી વાત શું કહે છે, तुमको मेरी पहचान,
દેવચંદ્રજી તો કશું બોલી નહીં રહ્યા, જોવામાં જ એટલા મસ્ત મગન થઈ ગયા છે ને કે બોલવાનું પણ ભાન રહેતું નથી, બસ માત્ર વિચારી રહ્યા છે, આહ કેટલું સુંદર સ્વરૂપ છે, આવું સ્વરૂપ, આટલી સુંદરતા આખા બ્રહ્માંડમાં ક્યાંય જોવા મળી નથી, કોઈની પણ જોવા મળી નથી, કોઈ વ્યક્તિ, કોઈ પણ તન આટલું સુંદર, આટલું ગૌર ઉજ્જવલતા ભર્યું નથી જોવા મળ્યું, આટલો સુંદર શ્રૃંગાર, આટલી બધી સુંદરતા આ બ્રહ્માંડમાં ક્યાંય જોવા નથી મળી, અને આ સુંદરતા જોઈને સ્તબ્ધ થઈ ગયા છે, મૌન થઈ ગયા છે, બોલવાના કોઈ પણ ભાન રહ્યું નથી કે હું શું બોલું, એટલે ધણી પોતે સામેથી પૂછી રહ્યા છે, સૌથી પહેલો પ્રશ્ન ધણી, તુમકો મેરી પહેચાન, શું તમને મારી ઓળખાણ થઈ, પૂછી રહ્યા છે, આ રીતે જણાવી રહ્યા છે, તમે મને ઓળખ્યો, હું કોણ છું, હવે શું કહે છે, વય કિશોર અતિ સુંદર, સ્વરૂપ ખેલા જો વૃંદાવન, देख श्री देवचंद्र जी ने कहा जैसी गवाही दई मन, वय किशोर अति सुंदर, અમાને આ જે ચોપાઈ છે ને એમાં ત્રીજું ચરણ છે ને એનો પહેલો શબ્દ સૌથી પહેલો સમજવાનો છે, હંમેશા આપણે ચોપાઈનું મંથન કેવી રીતે કરતા હોઈએ છીએ, પહેલું ચરણ હોય ને પહેલા ચરણથી સમજવાનો પ્રયત્ન કરીએ, પહેલા ચરણથી બીજા ચરણમાં, બીજા ચરણથી ત્રીજા ચરણમાં, ત્રીજાથી પછી ચોથા ચરણમાં, 4 ચરણને આપણે આ રીતે સમજતા હોઈએ છીએ, પણ હંમેશા મંથન થાય ને ઘણીએ ને અમુક વસ્તુઓ બહુ આમ ઈશારામાં આડી ટેડી રીતે મૂકી છે, બેશક કરવા માટે, મારી રૂહ કેવી રીતે ઓળખી શકે છે ને એ બતાવી રહ્યા, એ સમજાવી રહ્યા છે કે તમારી વાત છે ને તો ગમે તે રીતે તમે સમજી જાઓ, અહીંયા આગળ પણ ચોપાઈને જોઈએ ને તો થોડુંક પહેલો પાછળનો શબ્દ હોય એને પહેલો સમજવું જોઈએ, ચોથું ચરણ હોય એને પહેલું સમજવાનું થાય, પછી એનો જવાબ ક્યાંક બીજા ત્રીજા ચરણમાં કે પહેલા ચરણમાં મળતું હોય, તેને મળાવતા આપણને આવડવું જોઈએ, એ સમજવાની વાત છે કે ધણીયામાં આપણને કેવી રીતે અને શું કહી રહ્યું છે, એટલે આ ચોપાઈ છે ને એમાં પણ પહેલું શું સમજવાનું છે, દેખ, ત્રીજું ચરણ છે ને એમાં શું કહે, દેખ શ્રી દેવચંદ્રજી ને કહ્યા, દેખ, સૌથી પહેલી વાત આ થઈ છે, મૂડી સ્વરૂપ જેવું સામે આવ્યું છે ને દેખી રહ્યા છે, નિરખી રહ્યા છે, આટલું મૂડી સ્વરૂપ શું દેખી રહ્યા છે, હવે પહેલું ચરણ, વય કિશોર અતિ સુંદર, આ જે સ્વરૂપ સામે ઊભું છે કેવું છે, વય કિશોર, એમની વય કેવી લાગે છે, ઉંમર, ઘણીની તો કોઈ ઉંમર છે નહીં, પણ કિશોર તને છે ને કિશોર તનની વય એવી લાગે, એ ઉંમરના લાગી રહે છે, એવું સ્વરૂપ સામે આવીને કિશોર વય હોય ને એવું સુંદર સ્વરૂપ, મૂડી સ્વરૂપ સામે આવીને ઊભું છે, કેવું છે, અતિ સુંદર, અતિ સુંદર છે, માત્ર સુંદર નથી કીધું, અતિ સુંદર કીધું છે, એક એક શબ્દને, એક એક હર્ફને બહુ જ સમજી વિચારીને આપણે જોવાનું છે, એની પાછળ ધણી શું કહી રહ્યા છે, આ ધણીની સુંદરતા વર્ણવી રહ્યા છે ને, એ આ સુંદરતા જે છે ને એ સુંદરતાને વર્ણવવામાં શબ્દો જ નથી મળતા, પહેલી વાત તો શબ્દાતીતનું સ્વરૂપ છે, એમની માટે શબ્દો કેટલા ઓછા પડે, ગમે તેટલું કઈ આખા બ્રહ્માંડના શબ્દો, 14 લોકના શબ્દો, હદના અક્ષર બ્રહ્માંડના શબ્દો લઈએ ને તો પણ એમનું સિફત કે એમનું સુંદરતાનું વર્ણન થઈ શકતું, પણ આજે ધણીનું સ્વરૂપ સામે આવીને ઊભું છે ને એટલું સુંદર લાગી રહ્યું છે ને એ વર્ણવ્યા છે, દેખીને આ પોતે જોયું છે, આપણે ક્યારે જોઈશું આ અતિ સુંદર સ્વરૂપ, વય કિશોર, પરમધામમાં કિશોરતન છે, એ કિશોરતનની લીલામાં રહીને, એ કિશોર તનમાં રહીને ધણી લીલા કરી રહ્યા છે, કેમ કિશોરતનની લીલા છે પરમધામમાં, ક્યારે આપણે વિચાર્યું, બાળકની તો કોઈ લીલા નથી,
વૃદ્ધાવસ્થાની કોઈ લીલા નથી, કિશોરની લીલા કેમ છે? જરાક વિચારીએ. આ પ્રશ્ન છે, આ પ્રશ્નનો જવાબ છેલ્લે આપણે બધા સહુ કરીને લઈશું. એટલે આ જે સ્વરૂપ સામે આવીને ઊભું છે ને એ કેવું છે? કિશોર. આ કિશોર વયનું સ્વરૂપ કેવું છે? અતિ સુંદર, અત્યંત સુંદર છે, ખૂબ જ સુંદર છે. જેવી નજર પડી છે ને હટતી નથી, કોઈ વિચારી આવતો નથી શું કહેવું આ સુંદરતા માટે. એવું સુંદર સ્વરૂપ સામે આવીને ઊભું છે. હવે શું વિચારી રહ્યા છે? આ સુંદર વય કિશોર જોઈ છે ને, એટલે કિશોર વયમાં કયું સ્વરૂપ એમની સામે આવી રહ્યું છે? સ્વરૂપ ખેલા જો વૃંદાવન, સ્વરૂપ ખેલા જો વૃંદાવન. એમને આ લાગી રહ્યું છે. કેમ એમને લાગી રહ્યું છે આવું કે આ વૃંદાવનનું સ્વરૂપ હોઈ શકે છે? સામે ઉભા છે ને ધણી આવીને, કિશોર વયને જોઈ રહ્યા છે ને, તો કિશોર વય ક્યાં છે? એમની સમજ પ્રમાણે એમને તો બીજું કશી ખબર નથી, ખાલી વ્રજ અને રાસની ખબર છે. વ્રજમાં તો બાળ સ્વરૂપ હતું અને રાસમાં કિશોર સ્વરૂપ હતું. એટલે એમની સમજ કેટલી છે? માત્ર અત્યારે આટલે સુધી સીમિત છે કે એમને ભાગવત જેટલું સાંભળ્યું છે ને એ ભાગવત પ્રમાણે એમના દિલમાં જે લીલા ઊભી થઈ છે ને એ વ્રજ અને રાસની લીલા ઊભી થઈ છે. એ રાસનું સ્વરૂપ સામે મીન્સ કે એમના દિલમાં એ ગ્રહણ થઈ ગયું છે. એક તો એમની જોડે કિશોર સ્વરૂપ વાળા બાંકે બિહારીજી છે ને, એમના વાઘા વસ્ત્રોની સેવા છે, એમની જ રોજ સેવા પૂજા કરી રહ્યા છે. સાથે સાથે એમને જે હરદાસજી મંત્ર આપ્યો છે ને એ પણ કોનો છે? ભજમાન શ્રી વૃંદાવન કુંજ વિહારી નિત્ય વિલાસ. જે મંત્ર આપ્યો છે એ મંત્ર પણ કોને છે? એ નિત્ય વિલાસ કરનારા રાસના રમૈયા છે ને એ બાંકે બિહારી, એમનો મંત્ર છે. વસ્ત્રો પણ એમના છે. એટલે એ વસ્ત્રોથી, એ જે મંત્ર છે એનાથી એમણે જે દિલમાં એક સુંદર સુરત બનાવી છે ને, આ વસ્ત્રો આ કિશોર સુરતના છે. અને ઉપરથી હવે હરદાસજી પાસે આવ્યા છે, કાનજીભટ્ટજી પાસે આવ્યા છે નવતનપુરીમાં, અને ત્યાં આવીને ભાગવત સાંભળી રહ્યા છે. હવે રાસનું જે થોડું ઘણું વર્ણન ભાગવતમાં કરવામાં આવ્યું છે એ સમજી રહ્યા છે. એને સમજીને, એને જાણીને, એને સાંભળીને દિલમાં એક નવી સુંદર સુરત ઊભી થઈ છે કે આવું સુંદર સુરત, આવું સ્વરૂપ. અને એવું વૃંદાવનનું જે સ્વરૂપ દિલમાં એમણે વસાવ્યું છે ને એવું જ સ્વરૂપ આ બહાર જે સામે આવીને ઊભું છે ને એ દેખાઈ રહ્યું છે. કારણ કે ખબર કેટલી છે? ખાલી વ્રજ અને રાસ સુધીની જ ખબર છે, પરમધામની કોઈ ખબર નથી. એટલે આ પરમધામનું સ્વરૂપ છે એવી ખબર પડી શકે નહીં. એટલે જેટલી ખબર છે ત્યાં સુધી તો વિચારી શકે છે ને. એટલે જેટલી વિચારસરણી જઈ રહી છે ને એ પ્રમાણે આમ દિલમાં નક્કી કરી રહ્યા છે કે આટલું સુંદર કિશોર સ્વરૂપ તો વૃંદાવન વાળા સ્વરૂપ જ લાગે. પણ કીધું નથી, પૂછ્યું ને, આગળ ધણીએ પૂછી લીધું ને, તુમકો મેરી પહેચાન, તમને મારી પહેચાન થઈ? તમને મારી ઓળખાણ પડી? પણ અંદર દેવચંદ્રજી આ વિચારી રહ્યા છે, દેખીને. ત્રીજું ચરણ શું કીધું? દેખીને વિચારી રહ્યા છે. શું વિચારી રહ્યા છે? આ સુંદર સ્વરૂપ વૃંદાવન વાળું હોય ને એવું લાગી રહ્યું છે. સ્વરૂપ ખેલા જો વૃંદાવન, જેણે વૃંદાવનમાં રાસ રમ્યો છે, ખેલ કર્યો છે, લીલા કરી છે ને, આ એવું કિશોર સ્વરૂપ છે. દેખ શ્રી દેવચંદ્રજીને આવું સુંદર સ્વરૂપ જોયું, આ રીતે વિચાર કર્યો છે. અને શું કહ્યું? કહ્યા, દેવચંદ્રજીને કહ્યા. શું કીધું? જૈસી ગવાહી દઈ મન. આ ચોથું ચરણ ને આ વાતને ચોખવટ કરી રહ્યા છે કે એમને જે વિચાર આવ્યો છે ને એ વૃંદાવન સુધી સીમિત છે. પરમધામનું જે અખંડ અસલ સ્વરૂપ સામે આવીને ધણીનું ઊભું છે ને એ સ્વરૂપને ઓળખી શક્યા નથી કે આ તો પરમધામનું આપણું નૂરી સ્વરૂપ છે, આપણા ધણીનું સ્વરૂપ છે. કારણ કે એની પહેચાન હજી થઈ નથી. જેટલી પહેચાન હોય
એ પ્રમાણે જ બુદ્ધિ ચાલી શકે, એ પ્રમાણે જ વિચાર આવી શકે. એટલે શું વિચારી રહ્યા છે? વૃંદાવન વાળું સ્વરૂપ હોય, જેમણે વૃંદાવનમાં રાસ રમ્યો છે ને એવું સ્વરૂપ લાગી રહ્યું છે. જેસી ગવાહી દઈ મન, મન જે આવી રીતે ગવાહી આપી રહ્યું છે. હવે આવી રીતે જે રીતે ગવાહી આપે એ રીતે કહી રહ્યા છે. શું કહે છે? તુમ હમારે ખાવંદા, મને પૂરેપૂરી તમારી ઓળખાણ નથી, તમે કોણ છો? પણ હા, મારું મન એટલી સાક્ષી આપી રહ્યું છે, મારું દિલ એટલી સાક્ષી આપી રહ્યું છે, તુમ હમારે ખાવંદ, કે તમે મારા ધણી છો, મારા ખાવંદ છો, મારા માલિક છો. જે ત્રણ પ્રશ્નો ઉભા થયા ને, મેં કોણ, કહા સે આયા, કહા હૈ મેરો ભરતાર, કોણ હૈ મેરો ભરતાર, આ જે ત્રણ પ્રશ્નો ઉભા થયા છે ને એમાં ત્રીજો જે પ્રશ્ન છે ને એનો જવાબ સૌથી પહેલા ધણી અહીંયા આગળ આવીને આપી રહ્યા છે. શું પૂછ્યું? તુમકો મેરી પહેચાન, શું તમે મને ઓળખ્યો? હું કોણ છું? મારી ઓળખાણ પડી? એટલે દેવચંદ્રજી શું કહે છે? મારું દિલ આવી ગવાહી આપી રહ્યું છે, આવી સાક્ષી આપી રહ્યું છે કે તમે મારા ખાવંદ છો, મારા આત્મના ધણી છો. બસ ખાલી એટલું જાણો. એતા જાનત હે હમ, બસ આટલું જાણું છું. બાકી કશી મને ખબર નથી કે તમે કોણ છો, તમે કયું સ્વરૂપ ધરીને આવ્યા છો. કારણ કે સૌથી પહેલા જયારે આવ્યા ત્યારે કેવું હતું? સિપાહીનું સ્વરૂપ. સૌથી પહેલા ધણી મળ્યા તો સિપાહીના સ્વરૂપે જ મળ્યા છે ને. સિપાહીના સ્વરૂપે મળ્યા ત્યારે શું કીધું? ચોપાઈમાં ચોખવટ કરી દીધી ને, ઉહા તો કછું ના દેખહી. ચોપાઈમાં જ્યારે સિપાહી સ્વરૂપે આવીને મળ્યા અને મળ્યા જ્યારે ડેરો મળી ગયો, એમને સવાર પડી ગઈ ને ડેરાએ પહોંચાડી દીધા પોતાના સ્થાને દેવચંદ્રજીને, તો પછી એ સ્વરૂપ ગાયબ થઈ ગયું. જ્યારે પાછળ વળીને જોયું ત્યારે એ સ્વરૂપ દેખાયું. ત્યારે શું વિચારે છે? ઉહા તો કછું ના દેખહી, કોણ કહા ગયો એહ, એ તહકીક મેરા ખાવંદ. કોણ છે? મારો ખાવંદ છે, મારો ધણી છે આ ચોક્કસ, કે જેમને શોધવા માટે હું નીકળી છું. આ એ જ મારો પરમાત્મા, આ એ જ મારો માલિક છે જેની શોધમાં હું નીકળ્યો છું. એટલે એ સમયે શું થયું? જે સિપાહી સ્વરૂપ જોયું હતું ને એ સિપાહીના સ્વરૂપને દિલમાં ગ્રહણ કરી લીધું. પછી એને તો આગળ ભોગ ધરાવ્યો ને. એમણે જે પહેલી વાર ભોજન બનાવ્યું એ ડેરામાં બેસીને, અને ત્યાં બેસીને ભોજન બનાવ્યું તો સૌથી પહેલો પ્રસાદ જે આરોગાયો, ભોજન આરોગાયું, કોને આરોગાયું? આ સિપાહી વેશમાં. કારણ કે આ સિપાહી વેશમાં તો સામે આવ્યા હતા ને ધણી, ભોજન પણ એમને જ આરોગાવ્યું. એટલે આ જે સ્વરૂપ છે ને એની દ્રઢતા થઈ ગઈ સૌથી પહેલા. તહકીક મેરા ખાવંદ, કિયો વિલાપ યાદ કરતે, કિયો વિલાપ યાદ કરતે. હવે જેવું યાદ કર્યું, વિચાર આવ્યો ને કે કોણે મારો હાથ પકડ્યો તો, એ કયું સ્વરૂપ હતું, એ કોણ હતું, જ્યારે યાદ કરી રહ્યા છે ને તો વિલાપ થઈ રહ્યો છે એ સમય દેવચંદ્રજી. પછી શું કહે? એ તો તહકીક હુઆ, ધની હૈ મેરે હાજર. નિશ્ચિત થઈ ગયું છે હવે કે મારો ધામ ધણી, ધામ ધણી એટલે કે મારો માલિક. એ સમયે ધણીની કોઈ ઓળખાણ નથી, પણ શું છે? માલિક, પરમાત્મા, જેમની ઓળખાણ માટે નીકળ્યા છે, જેમની શોધ માટે નીકળ્યા છે. તો એ જે માલિક છે, જે પરમાત્મા છે, એ શું છે? હંમેશા મેરે હાજર, મારા હાજરા હજુર જ છે, મારાથી દૂર ક્યાંય જઈ શકશે. આ વસ્તુ સૌથી પહેલી બની સિપાહીના વેશમાં આવ્યા ત્યારે. ત્યારે એમણે દેવચંદ્રજીએ શું કર્યું? આ સ્વરૂપને દિલમાં વસાવી લીધું. હવે હરદાસજીને જ્યારે ભોજનગરમાં આવીને મળ્યા અને એમની પાસેથી જ્યારે બધું જ્ઞાન કે જે કંઈ પણ હતું એ બધું લીધું, સેવા જે મળી, એ સેવા કરતા કરતા જે ચિતવન થયું, એ ચિતવનમાં ક્યાં પહોંચી ગયા? વ્રજ. હવે વ્રજમાં પહોંચ્યા અને વ્રજમાં બાળ સ્વરૂપે કૃષ્ણએ જે દર્શન આપીને જે વાતો કરી ને અને જે લીલા થઈ ને, એ લીલાને જોઈને એ સ્વરૂપને તહેકીક કરી દીધું. અત્યાર સુધી શું હતું?
ચિતવન નતું થયું એના સુધી એના પહેલા સિપાહીના સ્વરૂપે જે આવીને દર્શન આપ્યો એને દિલમાં ગ્રહણ કરી દીધું. હવે બ્રજમાં પહોંચી ગયા, બ્રજમાં દર્શન કર્યા બાળ સ્વરૂપના, તો એને દિલમાં બેસાડી દીધા, એને તહકીક નિશ્ચિત કરી દીધું. શું કીધું એના માટે? તબ ઇનકા વિચાર કરકે આ ચોપાઈ આવી ગઈ. એ સ્વરૂપનું દર્શન થયું ને બ્રજવાળા સ્વરૂપનું, ત્યારે કીધું શું કે ઘૂઘરીનો પ્રસાદ મળી ગયો ને ત્યારે નિર્ણય કરી લીધો, નિશ્ચિત કરી લીધું. એ तब इनका विचार करके तहकीक किया मन में. હવે સિપાહીના સ્વરૂપને છોડી દીધું, હવે બાળ સ્વરૂપ જે કૃષ્ણનું ચિત્તમાં આવ્યું ને એને અપનાવી લીધું અને એને તહકીક નિશ્ચિત કરી દીધું મનમાં, એ હમારા ખાવંદ એહી હૈ, આજ મારો ખાવંદ છે, આજ મારો ધણી છે, આજ મારા પરમાત્મા છે, આજ મારા માલિક છે. હવે આ સ્વરૂપ દર્શન આપ્યું તો આ સ્વરૂપ હવે ચિત્તમાં લઈ લીધું. હવે આ સ્વરૂપને પૂજવા લાગ્યા, એને જ અસલ માની બેઠા. ચિત્ત બાંધા ઇન સ્વરૂપ સે, ચિત્ત બાંધી લીધું આ સ્વરૂપથી કે હવે આ જ મારા પ્રિયતમનું સ્વરૂપ છે અને આની જ મારે સેવા કરવાની છે. આનાથી આગળ જાણતા નતા એટલે આ સ્વરૂપને માનીને બેસી ગયા અને તહકીક કરી લીધું, નિશ્ચિત કરી લીધું અને ચિત્ત આની જોડે બાંધી લીધું. હવે બે વાર આગળ દર્શન થઈ ગયા ને, સિપાહીનો વેશે અને એક આ વ્રજના સ્વરૂપના દર્શને, બરોબર. હવે શું છે, ધણી પોતે સામે આવીને દર્શન આપી રહ્યા છે. એમનું અસલ નુરી પરમધામનું જે સ્વરૂપ છે ને, સફેદ જામો, કેસરી ઇજાર, સાથે સાથે સેંદુરિયા રંગની પાગ, પછી પિછોરી, આસમાની પિછોરી, કમર પર નીલો પીલો પટુકો, 5 હાર ગળામાં, સાથે સાથે આંગળીઓમાં મુંદરીઓ, એ નખનું નૂર, આ જે અસલ નૂરી સ્વરૂપ છે ને પરમધામનું, એ સ્વરૂપ આવીને દર્શન આપી રહ્યું છે. પણ એ સ્વરૂપ કેવું છે? કિશોર છે. એટલે અત્યાર સુધી સિપાહીનું, પછી વ્રજવાળા જે બાળ સ્વરૂપ છે એમનું સ્વરૂપ દિલમાં વસાવી લીધું અને હવે વૃંદાવનના રાસની રામતો જોઈ રહ્યા છે, એ લીલા સાંભળી રહ્યા છે ભાગવતમાં. અને વસ્ત્રો પણ એમના જ છે જેમની સેવા કરી રહ્યા છે. તો એ વસ્ત્ર પ્રમાણે એક દિલમાં સુરત કાયમ કરી, દિલમાં એક સુરત બનાવી લીધી કે આવું સુંદર કિશોર સ્વરૂપ રાસમાં ખેલી રહ્યું છે. રાસમાં લીલા કરવા વાળું કિશોર સ્વરૂપ સુંદર છે. એ સ્વરૂપની દિલમાં મૂરત બનાવી લીધી અને હવે જ્યારે સામે એક કિશોર સ્વરૂપ આવે છે ને, તો એવું જ સ્વરૂપ માની લીધું કે આ વૃંદાવન વાળું સ્વરૂપ લાગી રહ્યું છે. એટલે શું કહે છે કે સિપાહીના વેશ હતા ત્યારે પણ એ નિશ્ચિત થયું કે આજ મારો ખાવંદ છે. કૃષ્ણ સ્વરૂપે જ્યારે બાળ કૃષ્ણ સ્વરૂપે દર્શન આપ્યા ચિતવનમાં આવીને, ત્યારે પણ નિશ્ચિત કરી દીધું કે આજ મારો ખાવંદ છે. પછી જ્યારે ભાગવતમાં રાસનું વર્ણન થોડું થોડું સાંભળ્યું, એ થોડી થોડી વાતો સાંભળી, તો એ જે રાસના વર્ણનથી જે દિલમાં એક સુરત પેદા થઈને, કિશોર સુરત, એ સુરતને પોતાનો દિલમાં વસાવી લીધું અને શું માની લીધું? આ જ મારો ખાવંદ છે. અને હવે પરમધામનું નુરી સ્વરૂપ સામે આવીને ઊભું છે ને, તો એ સ્વરૂપ કેવું લાગી રહ્યું છે? રાસના હજી દર્શન થયા નથી, બ્રજના દર્શન થયા છે. રાસમાં કયું સ્વરૂપ છે કશી ખબર નથી, પણ દિલમાં એક કિશોર સ્વરૂપ છે એવી ખબર પડી ગઈ છે. કારણ કે ભાગવતમાં સાંભળી છે ને, જે પ્રમાણે સાંભળ્યું છે એ પ્રમાણે ગ્રહણ કર્યું છે. એ પ્રમાણે હવે અહીંયા આગળ વિચારી રહ્યા છે કે આ વૃંદાવન વાળું સ્વરૂપ લાગી રહ્યું છે. એટલે જે બાળકૃષ્ણ હતા એ જ કિશોર અવસ્થામાં આવીને લીલા કરી રહ્યા છે. રાસમાં જેમણે લીલા કરીને આ એ જ સ્વરૂપ લાગી રહ્યું છે. એટલે શું કહે છે? અમને પણ માની રહ્યા છે તુમ મેરે ખાવંદ. બસ આટલું જાણું છું, એતા જાનત હે, બસ ધણી આટલી ખબર છે કે તમે મારા ખાવંદ છો, બાકી મને કશી ખબર નથી. બ્રજવાળા કૃષ્ણ અલગ છે, રાસવાળા કૃષ્ણ અલગ છે, કશી ખબર નથી. એ તો એક જ માની રહ્યા છે ને.
એટલે બાળ સ્વરૂપ એટલું સુંદર આપણને ચિતવનમાં એમને લાગતું હતું, તો હવે કિશોર સ્વરૂપ પણ કેટલું સુંદર હશે એ આ સ્વરૂપ જોઈને વિચારી રહ્યા. એટલે શું કીધું? સ્વરૂપ ખેલા જો વૃંદાવન, એવું લાગી રહ્યું છે કે વૃંદાવનમાં જે કિશોર સ્વરૂપ હતું ને એ લાગી રહ્યું. એટલે એને વિચારીને કહી રહ્યા છે કે ધણી, આ તો માત્ર તમે મારા ખાવન છો, હું એટલું જ જાણું છું, એના સિવાય મને બીજી કશી ખબર નથી. આપ કો પહેચાનત હો. હવે ધણી સામે પૂછી રહ્યા છે. સારું, ચલો, તમે એટલું તો કહી દીધું કે હું તમારો ખાવન છું, હું તમારો પરમાત્મા છું, માલિક છું. હવે મને એનો જવાબ આપો, આપ કો પહેચાનત હો. તમે પોતાને પહેચાનો છો કે તમે પોતે કોણ છો? દેવચંદ્રજી પોતાને પણ ઓળખતા. દેવચંદ્રજી નામ કોનું છે? તનનું છે. તન તો આજે છે ને કાલે નથી. તો આ દેવચંદ્ર ઓળખાણ અસલ નથી. તો અસલ ઓળખાણ કઈ છે એ પૂછી રહ્યા છે. એની પણ ખબર નથી. કોણ કહા સે આયે તુમ? હવે બીજો પ્રશ્ન કરી રહ્યા છે. આપકો પહેચાન તો તમને પોતાની પહેચાન છે? ના, નથી ખબર. હવે ત્રીજો પ્રશ્ન, કોણ કહા સે આયે તુમ? કોણ છો તમે? ક્યાંથી આવ્યા છો એ પણ ખબર છે? ના, કશી જ ખબર. આ ત્રણ પ્રશ્નોના જવાબ માટે જ ઘરેથી નીકળ્યા હતા. કયા? મેં કોણ હું, ને પૂછ્યું ને કોણ આપકો પહેચાન તો પૂછ્યું ને, એટલે શું છે? મેં કોણ હું. કહા સે આયા, શું કહે છે? કહા સે આયે તુમ? ક્યાંથી આવ્યા છો તમે? અને ત્રીજો પ્રશ્ન, મેરા ભરતાર કોણ હે, મારો માલિક કોણ છે? એને સૌથી પહેલો પ્રશ્ન પૂછ્યો ને, તુમકો મેરી પહેચાન, શું તમને મારી પહેચાન થઈ? આ ત્રણ પ્રશ્નો જે એમના દિલમાં ઉજ્જેલા હતા ને એ જ પ્રશ્નો ધણી પોતે આવીને હવે પૂછી રહ્યા. આજે સુંદર પ્રસંગ ચાલી રહ્યો છે ને સુંદર સાચી, આ પ્રસંગને દિલમાં ચિતવનમાં લઈને જોઈએ કે દેવચંદ્રજીએ ધણીના દર્શન કેવા કર્યા છે, એમને શું શું વાતો કરી છે. વિતકમાં તો 4-5 ચોપાઈઓમાં જ આ વાત જણાવી દીધી છે કે હવે તો ધણીની ને દેવચંદ્રજીની વાત થઈ, શ્યામાજીની ને રાજજીની વાત થઈ છે. પણ અસલમાં તો આ જે પહેચાન કરાવવા વાળો પ્રસંગ છે ને સુંદર સાચી, એ પ્રસંગમાં 3 કલાક સુધી વાત થઈ છે. રાજજી અને શ્યામાજી વચ્ચે 3 કલાક સુધી વાત થઈ છે. કથા ચાલુ છે, બધા કથા સાંભળી રહ્યા છે. કોઈને ખબર નથી કે દેવચંદ્રજી રાજજી જોડે વાતો કરી રહ્યા છે. ભટ્ટજી કથા કરી રહ્યા છે એઝ ઇટ ઇઝ, બધા લોકો બેઠા છે અને સાંભળી રહ્યા છે મંદિરમાં એઝ ઇટ ઇઝ. દેવચંદ્રજી પણ બેસીને સાંભળી રહ્યા છે. બધાને એવું લાગી રહ્યું છે પણ દેવચંદ્રજી તો શું કરી રહ્યા છે? એ અસલ સ્વરૂપ સાથે વાતો કરી રહ્યા છે. શું શું વાતો કરી છે આપણે તો શું વિચાર્યું છે ક્યારે? 3 કલાક સુધી શું વાતો કરી હશે ધણી સાથે? ધણીએ શું વાતો કરી હશે શ્યામાજી સાથે? આ વાતો આપણે ક્યારે વિચારી છે? નથી વિચારાયો ને તો પઢી લઈએ, વાણીમાં ચોખ્ખું બધું જ વર્ણન કરેલું છે. વાણીમાં કલશ હિન્દુસ્તાનીના પ્રકરણો છે ને પહેલા 2, એ પ્રકરણોમાં શ્યામાજી અને રાજજી વિશે બધી વાતો લખેલી છે કે શ્યામાજી અને રાજજીની વચ્ચે શું વાતો થઈ છે. આ શ્યામજીના મંદિરમાં શ્યામાજીએ રાજજી સાથે શું વાત કરી છે, રાજજીએ શ્યામાજી સાથે શું વાત કરી છે. એટલે આ કલશની વાણીમાં જે ચોપાઈ આવે છે ને એનું પ્રમાણ આપીને કહી રહ્યા છે કે ધણીએ આ રીતે પૂછ્યું છે દેવચંદ્રજીને, શ્યામાજીને શું પૂછે છે? તું કોણ આઈ હિત ક્યાં કરા, કહા હે તેરા વતન, નાર તો કોણ ખસમ કી, દ્રઢ કર કહો વચન. આ કલશ હિન્દુસ્તાનીનું પ્રકરણ, પહેલું પ્રકરણ. બીજા પ્રકરણમાં પણ આ જ વાતો છે. વાંચીએ એ વસ્તુઓ ક્યારે? એ વાતોને વાંચીએ કે ધણીએ અને શ્યામાજીએ કેટલી સુંદર સુંદર વાતો કરી છે, શું શું વાતો કરી છે.
બંનેના મુખેથી જે વચનો નીકળી રહ્યા છે ને, એ વચનોમાં કેટલો મીઠો રસ વહી રહ્યો છે. એ રસને આપણે આપણા દિલમાં લીધો ક્યારે? આપણને એટલી પણ નથી ખબર કે ધણીની ને શ્યામાજીની ને રાજીની શું વાતો થઈ છે. એ પ્રસંગને વર્ણવતા ઇન્દ્રાવતીજીના મુખેથી શ્યામાજી બોલી રહ્યા છે. જ્યારે કલશ હિન્દુસ્તાનીના પ્રકરણો ઉતરી રહ્યા છે ને, તે વાણી કોની રચના છે? શ્યામાજીની રચના છે ને. શ્યામાજી પોતે જાણે કહી રહ્યા છે કે આ વાતો મારી છે. મારી જોડે જ્યારે બન્યું ને આ પ્રસંગ, જ્યારે ધણી પોતે સામે આવીને ઉભા રહી ગયા ને, ત્યારે એમને શું શું વાતો કરી છે, કેટલી મજાની વાતો કરી છે ને, એ બધી વાતો બતાવી રહ્યા છે, બધું કહી રહ્યા છે. એક बात पिया में बहुत भात तो को ढूंढिया छोड़ धंधा सब और पूछत फिरो परदेश में पूछी रहा છે કોઈ બતાવો પિયા એ ધણીનું સ્થાન ક્યાં છે, અખંડ ઘર ક્યાં છે, કોઈ તો બતાવો. દેવચંદ્રજી પોતાની આખી વિતક ધણીને કહે છે કેવી રીતે એમણે ક્યાં ક્યાં ભટકીને આ રીતે આ 40 વર્ષની ઉંમર ધણી તમને પ્રાપ્ત કર્યા છે. 40 વર્ષની ઉંમરે આવતા આવતા તો એમને કેટલી કસની કરી છે, કેટલી મહેનત કરી છે ને, એ દેવચંદ્રજી શ્યામાજી રાજજીને કહી રહ્યા છે. આ મીઠી મધુર વાતો છે. ધણી જે પૂછી રહ્યા છે ને, એ બધા જ પ્રશ્નોના જવાબ જેવી રીતે દિલ ગવાહી આપી રહ્યા છે ને, એ રીતે કહી રહ્યા છે. ક્યારેક પઢીએ એ કલશના પ્રકરણ, એનું મંથન કરીએ. એ દેવચંદ્રજીની જગ્યાએ, શ્યામાજીની જગ્યાએ પોતાને મૂકીને જોઈએ. પોતાને મૂકીને ધણી આપણી સામે આવીને ઉભા છે ને, સામે આવીને આપણને આ વાત કરી રહ્યા છે, આપણને પૂછી રહ્યા છે, આપણે શું જવાબ આપીએ? આપણે કહી શકીએ છીએ આ વાણીના વચનો આપણને મળી ગયા છે, વિતક આપણને મળી ગયું છે, બળી વૃત મળી ગઈ છે, સાથે સાથે ચર્ચની ચિતવાનીના સુખો મળી રહ્યા છે, તો પણ આપણી અંદર આ દ્રઢતા છે. દેવચંદ્રજીએ તો એટલું પણ કીધું કે ધણી ભલે હું કશું નથી જાણતી, મને કશું ખબર નથી, પણ મને એટલી ખાલી ખબર છે કે તું મારો ખાવંદ છે, મારો માલિક છું, મારો ધણી છું. આ વાત એમણે દ્રઢતાથી કીધી. શું આપણે ધણી સામે આવીને ઉભા રહે, ધણી આપણને પૂછે તો આપણે આટલી દ્રઢતાથી કહી શકીએ છીએ? ક્યારેક દેવચંદ્રજીના જીવનમાં પોતાને રહીને જોઈએ દેવચંદ્રજી નજરથી કે ધણીનું સુંદર સ્વરૂપ કેવું દેખાઈ રહ્યું છે. ક્યાંક ધણી દેખાઈ જાય, એમની નજરથી જ્યારે જોઈશું ને, ત્યારે આ સુખ મળશે, ધણીના દર્શન. ધણી આપણે જે વાત કરી રહ્યા છે ને, એ વાતોનું, એના સુખોનું બધા જ એ બધી લજ્જત મળશે. ક્યારેક એમની નજરથી જોઈએ ને તો મળશે. જે વાતો કરી, જે સુખો લીધા છે ને, એ બધું વિચારવું, દિલમાં ગ્રહણ કરી લેવું. કેટલી વાતો કરી છે, કેટલી મજાની વાતો કરી છે. અત્યાર સુધી એમણે જે સમજ્યું છે ને, જેટલું જ્ઞાન એમને હાસિલ થયું છે ને આ હદનું, બધું જ ધણીને જણાવી રહ્યા છે, પોતાની આપ રીતે કહી રહ્યા છે. કેવી રીતે એમને ક્યાં ક્યાં ઠોકરો ખાઈને તમને અત્યારે આટલા 40 વર્ષની ઉંમરે તમને જોઉં છું. અડધું જીવન આખું વીતી ગયું, 40 વર્ષની ઉંમર તો થઈ ગઈ, હવે બચશે કેટલું? છેલ્લામાં છેલ્લું તન કેટલું જીવી શકે છે? હવે બહુ સમય રહ્યો, અડધું જીવન તો તમારી શોધમાં જ નીકળી ગયું છે ધણી. પણ આ શોધ થઈ છે ને, આ કસની આ મહેનત કરી છે ને, ત્યારે આટલી દ્રઢતાથી ખાલી એક જવાબ આપી શકું છું કે તમે મારા ખાવંદ છો, બસ એટલું જાણું છું, બાકી કશું મને ખબર નથી. ભલે કશું નથી જાણતી, પણ આટલું જાણું છું. આ છે માન, આ છે દ્રઢતા, આ છે ઇશ્ક, આ છે પ્રેમ.
ધણીને જોઈને આ જે શું કહેવાય દિલમાંથી ગવાહી આપી રહ્યું છે ને એ વાત છે. એટલે આટલું દ્રઢતાથી કહી રહ્યા છે કે હું માત્ર આટલું જાણું છું. ત્યારે ધણી સામેથી પૂછે છે, આપ કો પહેચાનો? તમે પોતાને પહેચાનો છો? કહા સે આયે તુમ? ક્યાંથી આવ્યા છો? કયા પરમધામથી આવ્યા છો એ પણ ખબર. કેમ આવ્યા છો એ પણ ખબર. આ બધું કહી રહ્યા છે. આ રીતે વાણીમાં પણ આપણી જે આ ચોપાઈ છે એ પણ અહીંયા વર્ણિત કરી છે. ઇતના હમ જાનત હૈ. આ બધી વાતો જ્યારે ધણી પૂછી રહ્યા છે ને તો પણ જવાબ શું આપી રહ્યા છે? માત્ર એટલો જ, ઇતના હમ જાનત હૈ, મને કશી જ ખબર નથી, હું કશું જ જાણતી નથી, બસ ખાલી એટલું જાણું છું. ઇતના હમ જાનત હૈ જો ધની હમારે તુમ, જો ધની હમારે તુમ, કે માત્ર તમે મારા ધણી છો, બસ આટલી જ ખબર છે, એના સિવાય બીજી કશી ખબર. જ્યારે આ કીધું ને ત્યારે ધણી સામે શું કહે છે? કહ્યા તુમ એતા હી જાનત. ઓકે ચલો કઈ વાંધો, તું આટલું જાણે છે ને. હવે શું છે? કહ્યા, ધણી કહી રહ્યા છે તુમ એતા હી જાનત, તમે આટલું જ જાણો છો ને. શું કહે છે? અબ બતાવે હમ, હવે હું તમને બતાવું, હું તમને કહું કે તમે કોણ છો, હું કોણ છું અને આપણે ક્યાંથી આવ્યા છે. આ બધા જ પ્રશ્નોનો જવાબ હવે હું તમને આપું છું. આ 3 મૂળ પ્રશ્નો છે જે એમને 11 વર્ષની ઉંમરે ઉભા થયા હતા અને એની શોધ માટે જે નીકળ્યા ને અત્યારે 40 વર્ષની ઉંમરે સુંદરસાંજી, આ 40 વર્ષની ઉંમરે એમને આ 3 પ્રશ્નોનો જવાબ મળી ગયા છે. અને આપણા પર ધણીની એટલી મહેર છે ને કે ના આપણને કોઈ પ્રશ્નો આપ્યા છે ના કોઈ જવાબ આપવાની જરૂર, સીધા જવાબ આપીને મૂકી દીધા છે આપણી સામે. બસ તમને જવાબ આપી દઉં છું, તમે પ્રશ્નોને શોધશો નહીં, તમે પ્રશ્નોની કોઈ જરૂર નથી. પરીક્ષામાં બેસીએ, પ્રશ્નો આવે, પેપર શીટ આવે, બરોબર, એના પછી આપણે જવાબ આન્સર કી લખીશું. અહીંયા તો પ્રશ્નો જ નથી આપ્યા આપણને. એટલી મહેર છે ધણીની આપણા પર. આ મહેર, આ લાડ કે બધી કસની, બધી મહેનત, જે કસરત કરવાની હતી ને દુનિયામાં આવીને એ બધી શ્યામાજી જોડે કરાવી. આપણે આ કરવાની જરૂર પડી એટલે આપણે પ્રશ્નોની પણ જરૂર પડી. આપણને તો સીધા ડાયરેક્ટ જવાબ આપી દીધો. એટલે તું જવાબ લખી લે, તને જવાબ આપી દઉં છું, પાસ થઈ જઈશ. ચોરી કરાવી રહ્યા છે આપણને, એટલે તને સામેથી જવાબ આપું છું, આ જવાબો લખી દો. પણ આપણે તો ચોરી પણ કરી શકતા. ઘણી સામેથી બધું કહી રહ્યા છે એટલે આપણે આની કિંમત, આનું મૂલ્ય, આ વચનોને સમજી શકતા નથી. પણ દેવચંદ્રજી બહુ સારી રીતે સમજી રહ્યા છે. એટલે શું કહે છે? ભલે ચલ, તને કશી નથી ખબર ને, હું તને બતાવું કે આપણા જવાબ શું છે, આ 3 પ્રશ્નોના જવાબ શું છે જે તારા દિલમાં નાનપણથી ઉપજ્યા છે ને એ જવાબ હવે તને આપું છું. નામ તુમ્હારા બાઈ સુંદર, નામ તુમ્હારા બાઈ સુંદર. તમારું નામ શું છે? દેવચંદ્ર નથી. દેવચંદ્ર કોનું નામ છે? આ તનનું નામ છે. આ તનનું નામ દેવચંદ્ર છે, પણ આતમ જે અંદર વિરાજમાન છે કોની છે? સુંદરબાઈ, શ્યામાજીની આતમ છે. ખેલે તુમ વ્રજ રાસ में, અને તમે જ આ વ્રજ અને રાસમાં ખેલ કર્યો છે, લીલા કરી છે, તમારી જ લીલા. અત્યાર સુધી વ્રજ રાસની પણ ખબર નથી, થોડી થોડી જે ખબર હતી પણ એ અખંડ છે એની પણ ખબર નથી. આ વ્રજ અને રાસ જે ભાગવતમાં સાંભળી રહ્યા છે ને જેનું વર્ણન, એ વ્રજ રાસ અખંડ છે, ક્યાં છે, કેવી રીતે થયું છે એ પણ ખબર. જો એ જ ખબર નથી તો એ લીલા કરવા વાળા એ પોતે છે એ પણ ખબર નથી. એટલે અહીંયા ધણી બતાવી રહ્યા છે. સૌથી પહેલી ઓળખાણ આ રીતે કરાવી રહ્યા છે કે તમારું નામ શું છે? સુંદરબાઈ. એ વ્રજ અને રાસમાં આપણું સખીઓના અને ગોપીઓના અને જે નામ હતું ને એ નામથી અહીંયા કહી રહ્યા છે.
જેમ રાસમાં ઇન્દ્રાવતીજીનું નામ શું હતું? માનકદેવ, બરાબર? તો એમનું નામ એ હતું ને. તો શ્યામાજીનું નામ શું હતું? સુંદરબાઈ. હવે શું વર્ણન કરીને બતાવી રહ્યા છે? તમારું નામ સુંદરબાઈ. પરમધામમાં ને નામ, તત્વ, ગુણ નથી. જે કંઈ પણ લીલા વર્ણન કરવામાં આવી છે ને, એ આપણને સમજાવવા માટે નામ આપીને કરવામાં આવી છે, કે આપણને ખબર પડે કે આ લીલા કરનારું કોણ છે, એટલે નામ આપવામાં આવે છે. બાકી પરમધામમાં નામની જરૂરત જ નથી ને. નામ, તત્વ, ગુણ કશું જ નથી પરમધામ. પરમધામમાં શું છે? એકમાત્ર અદ્વૈત છે. બધી જ રૂહો છે ને એક જ છે. બધાને મળતા સુખો એક જ છે, વાહિદ. એમાં નામની જરૂર પડે? બધી લીલાનું વર્ણન અહીંયા જે કરવામાં આવ્યું છે ને વાણીમાં, એ લીલાનું વર્ણન કરતા કરતા નામ જે આપવામાં આવ્યા છે, નવરંગભાઈ, લાડબાઈ, આ બધા નામ આપણને કેમ આપવામાં આવ્યા છે? આપણને અહીંયા આગળની બુદ્ધિથી સમજાવવામાં આવી રહ્યું છે ને. એટલે અહીંયા આગળની બુદ્ધિથી થોડું જીવને સમજ પડશે, પછી જાગૃત બુદ્ધિ અપનાવીને આગળ વધશે. એટલે અહીંયાની બુદ્ધિથી થોડી સમજ આવે ને, એટલા માટે આ નામથી વર્ણન કરીને કીધું છે. બાકી પરમધામમાં નામની જરૂર નહીં. એટલે શું કહે છે? ખેલે તુમ વ્રજ રાસ में, વ્રજ રાસમાં જે તમારું આ સ્વરૂપ હતું ને સુંદરબાઈ, તમે આ વ્રજ રાસમાં રમનારા તમે જ છો. આપણે જ આ લીલા કરી. વ્રજની લીલામાં પણ તમે હતા, રાસની લીલામાં પણ તમે જ હતા. આ લીલા કોની છે? આપણી છે. મારી, તમારી અને આપણી સખીઓની. મનોરથ પૂરે ના ભય. હવે વ્રજ રાસ જોઈને પાછા પરમધામ ગયા હતા, પણ શું છે? મનોરથ પૂરા થયા, ઈચ્છાઓ પૂર્ણ થઈ. કઈ ઈચ્છા? ખેલ જોવાની. ખેલ જોવાની ઈચ્છા પૂરી થઈ નહીં, એટલે શું થયું? એ તીસરા હુઆ, તીનથી, એટલા માટે આ ત્રીજું બ્રહ્માંડ ઊભું કરવામાં આવ્યું. અને આ ત્રીજા બ્રહ્માંડમાં તમે કોણ બનીને આવ્યા છો? દેવચંદ્રજી. પણ તમારી સાથે બીજી 12,000 સખીઓ આવી છે, એને જગાડવા છે. બધી વાત કરી રહ્યા છે, ટોટલી બધી વાત કરી રહ્યા છે. આ છે આપણો તારતમ, આ છે આપણી વાતો, મૂળ વાતો છે. આ જે ધણીએ કીધું હતું ને, કોલ કર્યો હતો ને, ધણીએ વાયદો કર્યો હતો પરમધામમાં કે તમે ભૂલશો ને તો હું તમને જગાડવા, તમારા માટે રસૂલ મોકલીશ, તમારા માટે થઈને વચનો મોકલીશ, ઇલમ મોકલીશ. એ ઇલમ આપીને તમને જગાડીશ, મારા દિલનો ઇલમ આપીશ. આ બધી વાતો કરી દીને એ પ્રમાણે ધણી બધું કરી રહ્યા છે. સૌથી પહેલા દેવચંદ્ર શ્યામાજીને અહીંયા આગળ જગાડી રહ્યા છે. શ્યામાજીને જગાડીને હવે આપણી જાગૃતિ કરવા માટે આગળ જે લીલા થવાની છે એના માટે બધું પ્રિપેર કરી રહ્યા છે. પહેલેથી બધું જ ઊભું કરી રહ્યા છે. દેવચંદ્રજીને ખબર પાડી રહ્યા છે કે હવે જે ખબર તમને આપું છો ને એ ખબર તમારે આગળ બીજી સખીઓને આપવાની. એટલે આગળ શું કહે છે? અબ સબ સાથ કો બુલાય કે, હવે બધા જ સુંદર સાથને બોલાવીને પાછા આવો, આવો અપને ધામ. ધામ કીધું છે સુંદર સાથી. કયું ધામ? એ આપણું પરમધામ. વ્રજરાસની વાત, વ્રજરાસમાં આવવાનું કીધું નથી. કેમ? વ્રજ અને રાસનું સ્વરૂપ થઈ ગયું, એ હવે અસલ નથી. અસલ કયું છે? આ સામે આવીને ઊભું છે ને એ અસલ છે. ના એ સિપાહી વેશમાં આવ્યા હતા એ અસલ હતું, ના ચિતવનમાં વ્રજમાં જે દર્શન આપ્યા હતા એ અસલ હતું. કારણ કે એ તો તન રૂપે આવીને લીલા કરી હતી ને ધણીએ, એ તનમાં આવીને લીલા કરી હતી ને, તો એ તો લીલાનું સ્વરૂપ છે, એ અસલ નથી. રાસમાં પણ એ જ રીતે નવું સ્વરૂપ ધારણ કર્યું, પણ એ અસલ નથી. એ તો યોગ માયાનું સ્વરૂપ હતું. અને અહીંયા આગળ જે વ્રજવાળું હતું એ તો કાલ માયાનું સ્વરૂપ હતું. એ કોઈ અસલ નથી. ના સિપાહીનું સ્વરૂપ અસલ છે, ના વ્રજ અને રાસનું સ્વરૂપ અસલ છે. અસલ કયું છે?
આ જે અત્યારે સાક્ષાત સામે આવીને ઊભું છે ને એ ધામધણીનું સ્વરૂપ અસલ છે. એટલે શું કહે છે? બધી સખીઓને જગાડીને હવે પોતાના ધામે આવો. એ આપણા પરમધામ અસલ ઘરમાં, નિજ ઘરમાં આવો, જે આપણું અસલ છે. આ અસલને યાદ કરીએ. હવે સુંદરબાઈ શ્યામાજી અહીં આગળ આપણને યાદ કરાવી રહ્યા છે, જણાવી રહ્યા છે કે આપણું અસલ આ છે, એને પકડી અને એને યાદ કરી લઈએ. બસ આપણા દિલમાં, આપણા ચિત્તમાં એને દ્રઢ કરી લઈએ. એટલી હદે દિલમાં ને ચિત્તમાં દ્રઢ થઈ જાય ને કે કોઈ પણ સમય હોય, માયામાં હોઈએ, કોઈ પણ કામમાં હોઈએ, તો પણ એક ચિત્તથી અળગું થવું જોઈએ. એ રીતે દિલમાં વસાવવાનું છે. એટલે એના માટે અહીંયા આગળ ઘણી નિશ્ચિત કરતા કહી રહ્યા છે. કીધું ને આગળ શું કરે? દ્રઢ કર કહો વચન. દ્રઢ કરીને વચન કહેજો. શું કહી રહ્યા છે? નાત કોણ ખસમ, કયા ખસમની નાત છો ને એ વિચારી મૂકે છે. કયું સ્વરૂપ? આ અસલ સ્વરૂપ જે છે ને એની નાર છું તું. વ્રજરાસનું નહીં, અહીંયા આગળ દેવચંદ્રજીનું નહીં. શું કહી રહ્યા છે? એ પરમધામનું સ્વરૂપ છે. આ પરમધામનું સ્વરૂપ જે સામે આવીને ઊભું છે ને એ તારો ધણી છે. હું તારો ધણી છું. સામે આવીને ઊભું છું. તને પહેચાન કરાવવા માટે આવ્યો છું કે બસ હવે બહુ કસની થઈ ગઈ, હવે બહુ મહેનત કરી લીધી, હવે સામે આવીને સુખો આપો. અને જે ઈચ્છા છે ને એ ઈચ્છાઓ પૂરી કરો. ખોજમાં નીકળ્યા હતા ને એ ખોજ હવે પૂર્ણ થાય. ધણી મળી ગયા ને, ખોજ હવે પૂર્ણ. જ્યાં સુધી ધણી નથી મળતા ને ત્યાં સુધી ખોજ ચાલુ ને ચાલુ છે. આપણી ખોજ તો ચાલુ જ છે સુંદરસાજી. એવું સમજવાની જરૂર નથી કે વાણી મળી ગઈ, સેવા પૂજા કરી લઈએ છે, વાણી મંથન થઈ રહ્યું છે, થોડું થોડું ચિંતન કરી લઈએ છે, એનો મતલબ આપણને બધી ખબર પડી ગઈ છે એટલે આપણી ખોજ પૂરી. આપણી ખોજ તો નિરંતર ચાલુ છે. જ્યાં સુધી આવી રીતે દેવચંદ્રજીને જે રીતે ધણી મળ્યા છે ને એ રીતે આપણને આવીને ના મળે ને ત્યાં સુધી આપણી ખોજ ચાલુ 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 છે. ધણી પોતે આપણી સામે આવીને ઉભા રહી જાય, આપણી જોડે આવીને વાતો કરે, વાતો કરીને આપણા દિલમાં વિરાજમાન થઈ જાય ને તો ધણી આપણને મળ્યા કે આ અર્શ દિલ થઈ. જ્યાં સુધી ધણી દિલમાં નથી આવતા ને ત્યાં સુધી દિલ અર્શ થતું. જે વાતો થઈ રહી છે ને એકબીજાની વચ્ચે લજ્જી અને શ્યામાજીની, કેવી વાતો છે? આશિક અને માશુકની વાતો છે. પરમધામનો આપણો નાતો કેવો છે? આશિક અને માશુકનો છે. ત્યાં કોઈ પતિ પત્ની નથી. માંગ ભરવાનું જે લીલા કરીએ છે એનો મતલબ એવું નથી કે આપણો પતિ છે ને આપણે એમના પત્ની છે. હા, અર્ધાંગીની સ્વરૂપે આપણે પોતાને માનીએ ખરા, પણ આપણો નાતો કયો છે? અખંડનો. તો એ આશિક માશુકનું છે, પ્રેમી અને પ્રેમિકાનો છે. કે પ્રેમ ભરેલી મીઠી મીઠી વાતો, એ મીઠા મીઠા વચનો એ આશિક અને માશુક કરી શકે છે. એ લીલા બધું જ વર્ણન ધણીયા વાણીમાં કરી દીધું છે આપણા માટે. બ્રહ્માંડમાં આ વાણી કહી શકાય નહીં. કોના માટે કહેવાની? સાથ માટે કહેવાની. આ આપણા વચનો છે. રાજ્ય અને શ્યામાજી વચ્ચે જે વાત થઈ રહી છે ને એ આશિક માશુકની વાત થઈ રહી છે. રાજ્ય પોતાની ઓળખાણ આપી રહ્યા છે, સાથે સાથે એમની પણ ઓળખાણ આપી રહ્યા છે દેવચંદ્રજીની, અને સાથે સાથે આપણી સૌ સખીઓની પરમધામની ઓળખાણ આપી રહ્યા છે. અને દેવચંદ્રજી પણ ઓળખાણ આપતા કહી રહ્યા છે, મેં તમને શોધવામાં કેટલું કેટલું ફર્યો છું, તમને ખબર પણ છે. અત્યારે તમે સામે આવો છો, આ 40 વર્ષ તો મેં તમને શોધમાં જ ગુમાવી દીધા. હવે તમે સામે આવી રહ્યા છો. અત્યાર સુધી સામે કેમ ના આવ્યા? આટલી કસની કરી, એટલી મહેનત કરી, અત્યાર સુધી કેમ દર્શન ના આપ્યા?
હવે તમે દર્શન આપીને કહી રહ્યા છો, કેટલો પાગલ થઈને તમારી પાછળ પડી છું ને, તમે કદી જાણતા જ નથી જાણતા. એ રીતે વચનો કહી રહ્યા છે. આ જ્યારે કલશની વાણી આપણે વાંચીએ ને સુંદરસાજી, આ બધી વાતો ખબર પડે. એ દેવચંદ્રજી, શ્યામાજી પોતાના દિલનું જે દર્દ આટલા વર્ષોથી છુપાઈ રાખ્યું છે ને, એ ધણી સામે આવે છે ને પ્રગટ કરી રહ્યા છે. કેટલીક ઠોકરો ખાધી છે, કેટલીક લોકોની સેવા કરી છે, આ લોકોની કે જે મારી સામે કશું નથી, કારણ કે બ્રહ્માંડ જ કશું નથી ને, તો અહીંયાના જીવો શું હોય આપણી સામે? પરમધામની એ મહારાણી અહીં આગળ આવીને આ જીવોની સેવા કરી છે. એટલે કેટલા બધા સાધુ સંતોને મળીને એમના ગુરુ બનાવ્યા અને એમની ભક્તિ એમની સેવા કરી, એમની જોડેથી કંઈક મેળવવાનો પ્રયત્ન કર્યો. કહી રહ્યા છે, બધું જ બતાવી રહ્યા છે. દિલમાં જે અત્યાર સુધી બધું ભરી રાખ્યું હતું ને, બધું ધણી સામે આવે છે ને એમની સામે ઠાલવી દીધું છે. એ દર્દ, એ વિરહ, એ તડપ જે છે ને, તડપ ધણી સામે ખોલી દીધી છે. હવે તમે મને આવીને મળ્યા છો મારા મલ્લા, મન થતું હશે કે હું બસ ગળે લગાવી લો, એવું ગળે લગાવું ને કે બસ હવે છોડું નહીં. મિલાપ યાદ કરીએ સુંદરસાજી આપણે, ધણીના વચનોને, મીઠી રસનાને આપણે આપણા કાનોથી સાંભળીએ. દેવચંદ્રજીને નહીં, મને કહી રહ્યા છે મારા ધણીયા. અને સામે હું પણ મારા ધણીને આ વાતો કહી રહી છું. પોતાના જીવનની આ પવિત્ર આખી સંભળાવે છે. ક્યારેક વાંચીએ આ કલશની વાણી, ક્યારેક એનું મંથન કરીએ, એનું સુખ, એની વિરહ, એની તડપ લઈએ. એ તડપ દેવચંદ્રજીમાં ઉઠી છે, એ તડપ જે શ્યામાજીમાં ઉઠી છે. ત્યારે ક્યાંક આપણા દિલમાં એ તડપ ઊભી થશે, અને જેવી આપણા દિલમાં ઊભી થશે ને, તો ધણી પણ આપણી સામે આવીને ઊભો રહી જશે. તને મૂકીને તો હું ક્યારેય ગયું જ નથી, તારી જોડે, તારી હંમેશા તારી સાથે રહ્યો છું, તો તને એનો અહેસાસ નથી. કેમ? પહેચાન. હવે પહેચાન કરાવવા પોતે સામે આવે છે, સામે આવીને પોતે વાત કરી રહ્યા છે. અને હવે જે પહેચાન થઈ છે ને, હવે જે સ્વરૂપ દિલમાં આવીને વસી ગયું છે ને, એ અખંડનું નૂરી સ્વરૂપ, એ અસલ સ્વરૂપ. હવે બીજા બધા સ્વરૂપો જે અત્યાર સુધી દર્શન કર્યા ને, નીકળી ગયા બધા પોતાની જાતે. આ અખંડનું અસલ સ્વરૂપ સામે આવીને દિલમાં વસી ગયું છે. જે નેત્રોથી એકવાર જોઈ લીધું ને આશિક રૂહે, પોતાના ધણીના દીદાર કરી, પોતાના માશુકના દીદાર કરી દીધા ને, તો એ માશુકનો દીદાર ક્યારે પણ આશિક રૂહ ભૂલી શકે. એની સામે બીજા બધા જ સ્વરૂપો કેવા લાગે? ફિક્કા લાગે. એ અખંડ મૂડી સ્વરૂપ, અતિ સુંદર સ્વરૂપ જે કીધું ને, એની સામે આ બધા સ્વરૂપો તો કશું જ નથી, કઈ જ પણ નથી. ના એ સિપાહીનો વેશ એની સામે કઈ છે, ના એ વ્રજનું સ્વરૂપ એની સામે કઈ છે, ના રાસનું સ્વરૂપ કઈ એની સામે છે. કયું છે? આ અખંડનું આપણું ધણીનું સ્વરૂપ છે. એની સામે જો કશું જ પણ નથી, બધું ફીકું છે. પણ જે માશુકના દીદાર કરી લીધા છે ને આશિક શ્યામાજીએ, બસ હવે ચિત્તમાં વસી ગયા છે. એવા વસાવી લીધા છે ને, હવે દૂર થશે ના નજરોથી ના દિલથી, અને ના હવે એની જગ્યાએ બીજું કોઈ આવી શકે છે. આ છે અસલ સ્વરૂપની શક્તિ, તાકાત, ની સુંદરતા, ની શોભા. એ ક્યારેક ધણીના સુંદરને વર્ણન કરીએ, એનું વર્ણન જે થયું છે ને, એ વર્ણનને ક્યારેક દિલમાં લઈએ, એના સુખો લઈએ, એ ધણીના ખુલ્લા અંગોને સુખો લઈએ,
સાથે સાથે વસ્ત્રો વાળા સુખનો લઈએ, સાથે સાથે આભૂષણ વાળો જે સ્વરૂપ છે એનું સુખ લઈએ, અને આ બધાની જે લીલા થઈ રહી છે એનું સુખ લઈએ. બધું જ દેવચંદ્રજીના દિલ, શ્યામાજીના દિલમાં ત્યારે બસી રહ્યું છે. ત્યાં શ્યામાજીના દિલમાં વસે ત્યારે તો આપણને આપશે ને આગળ આવીને. શ્યામાજી પોતાના દિલમાં બધું જ એ સમયે વસાવી રહ્યા છે. 3 કલાક સુધી જે વાતો ચાલુ છે ને એ આપણા દિલમાં આપણે લઈએ કે એમાં હવે આગળ કહી રહ્યા છે, अब सब साथ को बुलाएंगे. હવે બધા સુંદર સાત તારી જોડે જે સખીઓ આવી છે ને એ સખીઓને હવે બોલાવી. ક્યાં બોલાવવાની છે? आओ अपने धाम, પોતાના પરમધામ હવે પાછા. અમે તમારા વગર રહી શકાતું નથી. નહીં પોતે રાહમાં બેઠા હતા કે ક્યારે મારી રૂહને સામેથી આવીને દર્શન આપ્યું, પણ રૂહ એ રીતે પુકાર જ નથી કરી રહી ને કેવી રીતે દર્શન આપ્યું? આ દેવચંદ્રજીની પુકાર હતી ને એટલે એમને દર્શન મળ્યા. આપણી પુકારમાં પણ જો આ દમ હોય ને, આ શક્તિ હોય, આ તાકાત હોય, એ વિરહ હોય, તડપ હોય ને, ધણી આપણી સામે આવી જશે. પોતે સામે આવીને આપણને પરમધામ લઈ જશે. ચાલો હવે ઘેર જઈએ. રાસમાં તો આપણે કીધું ને, હવે એ ઘેર લઈ જાઓ જ્યાં વિરહ હોય, જ્યાં એક પલની પણ જુદાઈ હોય. આપણે કીધું ને ધણીને, જો આપણી અહીંયા પુકાર એટલી તડપ એટલી વિરહ વાળી હશે ને, ધણી સામેથી આવીને કહેશું ચાલ હવે એ ઘેર જઈએ જ્યાં આપણી વચ્ચે એક પલની પણ જુદાઈ ગઈ. આ ધણીના મુખેથી વચનો નીકળશે 100%. ધણી તો તત્પર થઈને બેઠા છે ક્યારે મારી રૂહ કે ને હું એની સામે આવી જાઉં. બસ જરૂર છે તો આપણી પુકારમાં એ વિરહ, એ તડપ, એ પ્રેમ લાવવાની. એમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ના હોય, એમાં કોઈ પણ પ્રકારની માયા ના, એનો રંગ લાગેલો ના, તો નિર્મળ સ્વચ્છ બનીને પાક દિલથી, સાફ દિલથી પુકાર લગાવવાની છે ધણીને, અને ધણીનું સ્વરૂપ સામે આવી જશે. અને જ્યારે ધણીના સ્વરૂપને જોઈશું ને, સહેજ પણ વર્ણન માટે શબ્દ નહીં નીકળે. સમજ સાચી તો ખબર નહીં ઇન્દ્રાવતીજીએ, શ્યામાજીએ કેવી રીતે વર્ણન કરી લીધું છે. ધણીના હુકમથી વર્ણન થયું છે ને, પણ આપણી તો એટલી પણ તાકાત રહેશે, આપણા માટે થઈને હવે શ્યામાજીને કહી રહ્યા છે, હવે એ સખીઓને તમારી સાથે લઈને પરમધામ પાછા આવો, હું તમારી રાહ જોઈ રહ્યો છું. ધની વે સાથ કહા હે? દેવચંદ્રજી પૂછી રહ્યા છે. ધણી મને મારી જ ઓળખાણ નથી, હું તમારી પણ ઓળખાણ નથી રાખતી. હવે તમે જ્યારે મને આવીને જણાવ્યું છે ત્યારે મને આ બધી ખબર પડે છે. હવે મારી જોડે સખીઓ પણ આવી છે, તો એ સખીઓ ક્યાં છે? પૂછી રહ્યા છે. ધની વે સાથ કહા હે? આ બ્રહ્માંડમાં હું એમને ક્યાં શોધીશ? કહા મેં ભેજો તમામ. જ્યારે ધણીને પૂછે છે ને દેવચંદ્રજી કે હું એમને ક્યાં શોધીશ, એ ક્યાં હશે, મને કેવી રીતે મળશે, ત્યારે ધણી કહે છે કહ્યા મેં ભેજો તમામ, હું બધાને તારી પાસે સામેથી મોકલીશ, તારે એમને શોધવા જવાની જરૂર પડશે. શું કહી રહ્યા છે? બહુ શોધી લીધો તે મને, હવે રૂહોને શોધવા માટે તને કસની કરાવીશ નહીં. રૂહોને શોધવાની કસની મારા પર છે, એની મહેનત હું કરીશ. 5મા દિવસમાં, 4થા દિવસમાં તમને ઘેર બેસાડું, શાંતિથી આરામથી તમે શેઠાણીની જેમ બેસો. હું બધી સખીઓને મોકલીશ તમારી જોડે, ત્યાં તમે પરખ કરી લેજો. તમારું જે કંઈ પણ છે ને આપણી વાતો બધી એમને જણાવજો. બહુ શોધ કરી લીધી,
હવે આગળ શોધ નહીં કરવા દો તમને. આ છે આશિક નો પ્રેમ, ધણીનો પ્રેમ છે. શ્યામાજી પ્રત્યે કેવો પ્રેમ છે આ, કે બસ 40 વર્ષ સુધી તે મને શોધ્યો છે ને, હવે બીજા વર્ષો તને શોધવામાં લગાવીશ. બીજા વર્ષો તું શાંતિથી બેસ, આરામ કર, હું છું ને, બધાને તારી પાસે હું જાતે જ મોકલીશ. શું કે છે, કહ્યા મેં ભેજો તમામ, બધીને તારી પાસે હું જ મોકલીશ. એ ભાગવત કાગદ તુમ્હારા, હવે કહી રહ્યા છે આ ભાગવત જેને તો 14 વર્ષથી નિષ્ઠા બંધ સાંભળી રહી છું ને, એ ભાગવત તો સાચીમાં શું છે, કાગળ છે. કાગળ છે એટલે તમારા માટેની એક પ્રકારની સાક્ષી માત્ર છે. તમારી સાક્ષી આપતો એક કાગળ છે, તમારી ગવાહી આપી રહ્યો છે. આ અસલ વચનો જાગૃત બુદ્ધિનું જ્ઞાન નથી. જાગૃત બુદ્ધિનું જ્ઞાન તો હવે આ ઉતરી ગયું છે, પ્રગટે પૂરી છે ને. આ જાગૃત બુદ્ધિનું જ્ઞાન હવે અહીંયા ધણી પહેલા દેવચંદ્ર શ્યામાજીને આપી રહ્યા છે, અને હવે એમના દ્વારા આપણને સૌને મળશે. પણ આ ભાગવત જે છે એ શું છે, તમારો કાગળ છે, તમારી સાક્ષીઓ છે, જે શાસ્ત્રોમાં તમારા માટે મેં લખાવી છે પહેલેથી. એટલે એની પહેચાન આપતા કહી રહ્યા છે કે હવે આને ના પકડીશ, આ અસલ જે આપું છું ને એને પકડ. હા, વચનોને ગ્રહણ કરી લે. આ મૂળ વચનો છે આપણે, આ મૂળ વાતો છે આપણી. પરમધામની ખિલવત થી લઈને પરમધામની ખિલવત સુધીની આ બધી વાતો છે. એ વાતો જણાવતા કહી રહ્યા છે, એ ભાગવત કાગદ તુમ્હારા, સો તુમ્હે ખુલે કલામ. આ ભાગવત છે ને, આ સાક્ષી જે આપી છે ને, એ શું છે, તમારી વાતો છે, તમારી સાક્ષીઓ છે ને, તે તમે જ એને જાણી શકશો, એને તમે જ ઓળખી શકશો. તમારા સિવાય બીજું કોઈ ઓળખી શકશે નહીં. ઓર કોઈ ના ખોલ શકે, બીજું કોઈ એને ખોલી શકતું નથી, બીજું કોઈ એને વિચારી શકતું નથી. એટલે તો જ્યારે દેવચંદ્રજીના વિચારો બધા સાંભળે છે ને, તો શું કરે, આશ્ચર્યચકિત થઈ જાય છે. હરદાસજી પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા ને. તમારા જેવી બુદ્ધિ મારી પાસે નથી. દેવચંદ્રજીને સામેથી કહી દે છે, તમારા જેવા વિચારો મને તો ક્યારેય આવતા નથી. આ છે જાગૃત. કાનજી ભટ્ટને મળ્યા, કાનજી ભટ્ટને મળીને જ્યારે એકાદશીની ને બારસની વાત થઈ, વ્રતની વાત થઈ, ત્યારે પણ શું કહી દીધું, તમારા જેવા વિચારો અમારી પાસે. તમે જે રીતે વિચારો છો ને, જે વિવેકથી વિચારો, બધાને શું લાગે આ વિવેક છે, પણ સાચેમાં તો આ શું છે, જાગૃત બુદ્ધિ કામ કરી રહી છે. પણ બસ પહેચાન નથી ને, એટલે જાહેર નથી થઈ. હવે જાહેર થશે. ધણીએ જાગૃત બુદ્ધિની પહેચાન કરાવી દીધી છે ને, કે તમે જ આ જાગૃત બુદ્ધિને લઈને આવનારા છો. પરમધામની બુદ્ધિ છે આપણી. એ પરમધામની બુદ્ધિ અહીંયા આગળ સ્વપ્નિક બુદ્ધિમાં લાવીને તમે એ બુદ્ધિને ઉજાગર કરો. આ બ્રહ્માંડ કેવું છે, સ્વપ્નિક બુદ્ધિ, અને અહીંયા એ જાગૃત બુદ્ધ તમે લઈને એના આ વચનો છે. હવે આ મૂળ વચનો છે, આ મૂળ વાતો છે ને, એને પકડો. ને ભાગવતને કાગળ કહી દીધું, ગવાહી ખાલી કહી દીધી, સાક્ષી કહી દીધી. હવે શું છે, ઓર કોઈ ન ખોલ શકે. એની અંદર જે ઈશારાઓમાં વાતો લખેલી છે ને, આપણી બ્રજ અને રાસની લીલાઓની, એને આપણા સિવાય કોઈ જાણી શકતું. દેવચંદ્રજી પોતે પણ જાણી શક્યા નતા કે આ બ્રજરાસની મારી વાતો છે. ખબર હતી એમને, જ્યારે એ 14 વર્ષ સુધી સાંભળતા રહ્યા, જાણતા હતા કે આ મારી વાતો છે, એટલે હું એને સાંભળ્યા કરું. ના, એમને તો કશી ખબર જ નથી. હવે એમને ખબર પડી રહી છે, જ્યારે ધણી બતાવી રહ્યા છે કે આ ભાગવતમાં જે વ્રજ અને રાસની વાત થોડી થોડી લખેલી છે ને,
અસલ લીલા તો આપણી કંઈક અલગ જ છે, જેમાં બધી વર્ણિત કરવામાં આવી. કેટલી વર્ણિત કરી શકાય? એ અખંડ છે અને એને બીજું કોઈ ઓળખી શકશે, એને બીજું કોઈ જાણી શકશે? માત્ર મમ્મીનો સિવાય, તમારા સિવાય બીજું કોઈ એને સમજી શકશે, બીજું કોઈ ખોલી શકશે? હવે ખબર પડી રહી છે કે આ બ્રજરાજ તો મારી જ વાતો છે. એટલે હવે યાદ આવી રહ્યું છે સુંદરસાજી દેવચંદ્રજીને. એટલે જ્યારે કાનજી ભટ્ટજી મને વાતો કરી રહ્યા હોય ને, મીન્સ કે કથા કરી રહ્યા હોય ને, ત્યારે જ્યારે સરસ સરસ વાતો આવે ને તો મુખ પર હાસ્ય આવી જાય, મુસ્કરાહટ આવી જાય. અને જ્યારે કરુણ રુદનવાળી વાતો આવે ને, વિરહની વાતો આવે ને, તો આંખોમાંથી નીર વહેવા લાગે છે. કેમ વહેતા હતા? કેમ મુસ્કાન આવી જતી? મારી પોતાની વાતો હતી ને એટલે. આટલી હાર્ટ ટચિંગ વાતો બીજા કોઈને નથી લાગી. એટલા બધા શેઠ આવતા હતા, બધાએ આટલી બધી વાતો કરી, કોઈને આ વાતો નથી લાગી. દેવચંદ્રજીને માત્ર આટલી હાર્ટ ટચિંગ લાગી રહી હતી. કેમ? એમની પોતાની વાત છે ને, એ હવે ખબર પડી રહી છે. ધણી છે. અને હવે જેમ જેમ કહી રહ્યા છે ને, એમ એમ બધું યાદ આવતું જાય છે. હા, આ વાત તો સાચી. હું થયું છે એટલે તો વ્રજમાં ચિતવન લાગી ગયું. તો વ્રજમાંથી ઘૂઘરીનો પ્રસાદ અહીંયા આવ્યો અને મને મળ્યો, એટલે તો મોટી પૂજા થઈ. તો છોડાવી દીધું ભાઈ. હવે બધું ધીમે ધીમે યાદ આવી રહ્યું છે. હા, આ બરોબર છે, આવું જ છે. દિલ અંદરથી ગવાહી આવી રહ્યું છે કે આ વાત સાચી છે. ધણી જે કહી રહ્યા છે એ બધું જ એકદમ 100% સાચું છે. બેશક વાતો છે. કોઈ પણ પ્રકારની શંકા રહેતી નથી. બધી શંકાઓ દૂર થઈ રહી છે. આ વાતો કોણ ખોલી શકે છે? માત્ર ને માત્ર તમે. ધણિયા કહી રહી છે કે દેવચંદ્રજી તમારી વગર આ કોઈ વાતો ખોલી શકતું નથી. એ જો ખલકામ અહીંયાની સૃષ્ટિ કેવી છે? જીવ સૃષ્ટિ છે. અને અહીંયાની જીવ સૃષ્ટિ જોડે બુદ્ધિ કેવી છે? સ્વપ્નિક બુદ્ધિ છે. એ સ્વપ્નિક બુદ્ધિથી આ અખંડની વાતો કોઈ જાણી શકશે? કોણ જાણી શકે છે? જેણે એ લીલા કરી છે ને એ જાણશે. જેની એ લીલા છે, જેનો એ રસ છે ને એ જાણશે. કીધું છે ને વાણીમાં કે સિંહણનું દૂધ કનક પાત્રમાં રહે. કનક પાત્ર સિવાય સિંહણનું દૂધ ક્યાંય રહી શકે નહીં. પાત્રતા હોવી જરૂરી છે ને. આ જીવ સૃષ્ટિઓ જોડે એની પાત્રતા નથી કે ભાગવતની વાતોને એની અંદર આપણી જે વાતો લખેલી છે ને એ વાતોને ખોલી શકે, એ વાતોને જાણી શકે, કે એનું સુખ લઈ શકે. કોઈનામાં એ તાકાત નથી. તમારી અંદર છે. તમે જાગૃત બુદ્ધિના અવતાર છો અને તમારાથી જ આ બધી વાતો ખુલશે. હવે શું કહે છે? अब तुम्हें पूछना હોય. હવે દેવચંદ્રજીને કહી રહ્યા છે બધી વાતો પૂરી થઈ ગઈ ને 3 કલાક સુધીની. હવે શું પૂછે છે? હવે તમારે કઈ પૂછવું છે તો પૂછી લો. સો પૂછ લ્યો તુમ, તો પૂછી લો. તમારે જે પૂછવું હોય એ પૂછી લો. હું બધા જવાબ આપવા તૈયાર છું. દિલમાં કોઈ પણ પ્રકારનો શંકા કે પ્રશ્ન રાખશો, જો કોઈ પ્રશ્ન હોય તો પૂછી લો. બેઝિઝક થઈને પૂછી લો. બધો જ જવાબ આપીશ. બીજા કોઈ પ્રશ્ન નથી. શું પ્રશ્ન થઈ રહ્યો છે? ફેર કે એસી તરહ સે, ધણી કહી રહ્યા છે ને. કેમ પૂછી લેવાનું કહે છે? આના માટે. ફેર કે એસી તરહ સે, કે આવી રીતે ફરીથી દ્રષ્ટ ન આવે હામાં. હું તને દર્શન આપીશ. આ દર્શન થઈ ગયા? બસ થઈ ગયા. હવે ફરી આવી રીતે દર્શન મળશે નહીં. સામેથી આવીને કહીશ નહીં. એટલે જે કંઈ પૂછવું છે ને અત્યારે સામે છું, પૂછી લે. જે કંઈ પ્રશ્ન હોય એ પૂછી લે.
હવે શું પૂછે છે? તબ પૂછા શ્રી દેવચंद्र जी ने ધની કહા જાઓગે તુમ? બીજો કોઈ પ્રશ્ન નથી, કોઈ શંકા નથી, કોઈ પણ પ્રકારની કુશંકાઓ રહી નથી. શું છે? બસ ખાલી એટલું પૂછી રહ્યા છે, અબ ધની તુમ કહા જાઓગે? હવે ધણી તમે ક્યાં જશો? તમે કહો છો ને ફરી તમે આવી રીતે આવીને દર્શન આપશો, ફરીથી આવી રીતે સામે આવશો, હવે તમે ક્યાં જાઓ છો કે ફરી સામે નહીં આવો? એટલે શું કહે છે? तुम्हारे अंदर आकार में आय के बैठे हम. तुम्हारे अंदर आकार, તમારો જે શરીર છે, તમારું તન છે ને, દેવચંદ્રજીનું તન છે, એ તનની ઉપર આત્મ સુંદરબાઈ શ્યામાજીની આત્મ છે, એમના ધામ દિલમાં ધણી પોતે આવીને વિરાજમાન છે. એટલે હવે શું છે? યુગલ સ્વરૂપનું સ્થાન એમનું દિલ બની ગયું છે. હવે શું કહે છે? તમારા દિલમાં આવીને વિરાજમાન. પૂછ્યું ને ધણી તુમ કહા જાઓગે? હવે ક્યાં જશો? એટલે શું કહે છે? ક્યાંય નથી જવાનું, મારું ક્યાંય બહાર ઠેકાણું નથી, હું કોઈ મંદિરમાં રહેતો નથી. ક્યાં રહીશ? તમારા દિલમાં આવીને રહું છું. તમારા દિલ સિવાય મારું બીજું કોઈ ઠેકાણું નથી. એકમાત્ર દિલ અર્શ સ્વરૂપ છે, જ્યાં મારી બેઠક થાય છે, જ્યાં હું વિરાજમાન થઉં છું. દેવચંદ્રજીને કહી રહ્યા છે ને આ વાત આપણા માટે પણ છે. શું કહે છે? હું તમારા દિલમાં જ છું, અને તમારા દિલમાં રહીને તમારા દિલની પુકાર જોઈ રહ્યો છું. કેટલા દિલથી પુકારી રહ્યા છું, તમારા દિલમાં છું. એવું ના વિચારશો કે પુકાર લગાવું છું તો હું સામે આવી જઈશ. એ પુકારમાં કેટલું દર્દ, કેટલું તડપ, કેટલી વિરહ છે મારા માટે થઈને, એ મને અંદર દિલમાં બેઠો છે ને ખબર છે. કેટલી માયા ભરેલી છે, કેટલો કંટાળો ભરેલો છે માયાથી, અને પુકારી રહ્યા છો કે કેટલું વિરહ તડપ ભરેલી છે મારા માટે, એના માટે થઈને પુકારી રહ્યો છે. એ બધું દિલમાં બેઠો બેઠો જોઈ રહ્યો છે, અને મને ઉલ્લુ બનાવવાનો પ્રયત્ન કરશો. ધણી શું કહે છે? મારું એકમાત્ર સ્થાન છે તમારું દિલ. આ દિલમાં આવીને વિરાજમાન થઈશ. તબ મોકો કહા પૂછના. હવે જ્યારે દેવચંદ્રજીને આવું કહે છે ને ધણી કે તબ હું તો તમારા દિલમાં આવીને વિરાજમાન થઈશ, એટલે શું કહે છે? તબ મોકો કહા પૂછના, તો પછી મારે પૂછવાની જરૂરત જ ક્યાં છે? તમે મારા દિલમાં આવીને વિરાજમાન થાવ છો, તો મારા દિલમાં તમારી બેઠક થઈ ગઈ, તો બધું તમે જ તો કરનારા છો. હવે તો દિલ જેમ કહેશે એમ જ તો થશે. અત્યાર સુધી પણ દિલ જેમ કહેતું હતું એમ જ તો થતું હતું. કેટલા બધા ગુરુઓને મળ્યા, કેટલા બધા ગુરુઓ ગ્રહણ કર્યા, પણ શું થયું? એકમાં પણ સાચવટી દેખાઈ. શું કહે છે? દિલ ગવાહી નથી આપી રહ્યું. એટલે શું કરે છે? ગુરુ બદલી રહ્યા છે બારે ઘડીએ. પેલા અમને મળે, પછી બીજા જોડે જાય, પછી બીજા જોડે ગયા, પછી હરદાસજીને આવીને મળે છે. ત્યાં એ સાચવટી જોઈને એ દિલે ગવાહી આપી, હા આ અસલ છે. શું અસલ છે? હરદાસજીને જોઈને એમને નતું કશું થયું, એમનો એ પ્રેમ ભાવ, એમનો એ સખી ભાવ જોઈને એમનું દિલ સાચવટી આપી દીધું હતું કે આ સાચવટી છે, પ્રેમ જે કરી રહ્યા છે ને એ સાચવટી છે. જે આત્મ ભાવથી, સખી ભાવથી ભજી રહ્યા છે ને એ સાચવટી છે. હરદાસજી કરે છે એ સાચવટી નથી. હરદાસજી તો મૂર્તિ પૂજા કરી રહ્યા હતા, એ સાચવટી નથી દેખાઈ. મૂર્તિ માટે એમને આટલું બધું એ છે, એ સાચવટી નથી. શું છે? પ્રેમ છે. એ પ્રેમને અત્યાર સુધી ક્યાંય જોયો નથી. એટલે જ્યારે હરદાસજીમાં જોયા ને ત્યારે એમને સાચવટી યાદ આવી. હા આ છે સત્ય. અને આ સત્યને પકડીને દિલે ગવાહી આપી દીધી. આ દિલમાં બેસીને ગવાહી આપનારું કોણ હતું? ધણી તો છે. અત્યાર સુધી દિલમાં બેઠેલા હતા, પણ આવી રીતે દર્શન આપ્યા ખબર હતી નહીં ને. હવે ખબર આપવા માટે ધણી પોતે સામે આવી ગઈ. અને હવે શું કહે છે? તમારા દિલમાં જ પાછો આવીને વિરાજમાન થવાનું છે.
એટલે શું કહે છે, હવે મારે શું પૂછવાનું રહ્યું? તમે મારા દિલમાં જ બેઠા છો, તો પછી મારે પૂછવાની કોઈ જરૂર નથી. એ કહે તારતમ બીજ વચન, એ કહે તારતમ બીજ વચન. કયા તારતમ બીજ વચનો કયા છે સુંદરસાજી? આપણે વિચારીએ કયા તારતમ વચનો છે? બીજ વચનો કયા છે ને? આ બીજ વચનો છે. બીજ વચનો એટલે મૂળ વચનો છે. આ જે મૂળથી પરમધામથી જે ધણીના દિલથી વચનો નીકળી રહ્યા છે ને, આ એ વચનો છે. 18,758 તારતમ વાણી છે ને, એ આપણા મૂળ વચનો છે. બધા જ એ છે આપણા મૂળ વચનો. અહીંયા જે પહેચાન કરાવતા કહી રહ્યા છે ને ધણી, તું કોણ આઈ इत क्यों कर, ना તું કોણ ખસમ કી દ્રઢ કર કહો વચન. હવે આનો જવાબ આપતા જે ધણી વાત કરી રહ્યા છે ને, એ છે બીજ વચન. અને બીજ વચન કેવા છે? 18,758 ચોપાઈઓમાં ધણી આપણને આપ્યા છે. તો આખી તારતમ વાણી, કુલજમ વાણી, શ્રીમુખ વાણી શું છે? આપણા બીજ વચન છે. આ છે તારતમ. એટલે તો વાણીમાં શું કીધું છે? ખાસી જાન ખેડી છે, જલ सींचा खसम, बोया बीज वतन का, सो उग्या वाही रसम. શું કહે છે? ખાસી જાન ખેડી છે. પોતાની નિસ્બતીની પહેચાન ધણીએ જે અહીંયા આગળ કરી લીધી છે ને, આ મારી નિસ્બતી છે, એને આપવાનું છે. એના માટે તો આ બધું લઈને આવ્યો છું. એને જ આ બધું મળશે. અખંડ ખજાનો કોના માટે છે? આ નિસ્બતીઓ માટે જ છે ને, આપણા માટે તો છે ને. સૌથી પહેલો અહીંયા આગળ દેવચંદ્રજીને આવીને મળ્યો આ અખંડ ખજાનો. દેવચંદ્રજી માટે કહી રહ્યા છે. ખાસી જાન ખેડીજીની, એમનું દિલ જે હતું ને, જે માયામાં આવીને અજ્ઞાનતામાં ભરાઈ ગયું હતું, એમને કોઈ પણ પ્રકારનું જ્ઞાન રહ્યું નથી, કોઈ પણ પ્રકારની પહેચાન રહી નથી. એટલે એમનું દિલ કેવું બની ગયું હતું? બંજર જમીન હતી. એને શું કર્યું છે? ખેડી છે. જે ખેતર વાવતા હોય, જે ખેડૂત છે ને, એમને આ વસ્તુ ખબર હશે. પહેલા શું કરે? ખેતર ખેડવાનું, ખેડે પછી અંદર બીજ નાખવામાં આવે, બરાબર? અંકુરો નાખવામાં આવે. એ અંકુર પછી ફૂટે, અંકુરિત થાય. અને જેવા અંકુરિત થાય એવી રીતે પછી આખું ખેતર હરિયાળું ભરિયાળું થઈ જાય. એ હરિયાળું ખેતર એનાથી થાય. આખી રીત છે ને ઘણી આપણા દિલ પર આ રીત અજમાઈ છે. કેવી રીતે? ખાસી જાન ખેડી જેવી આપણા દિલની જમીનને એમને પહેલા ખેડી છે. જલ સિંચન ખસમ, પોતાના ઈશ્કનું પ્રેમનું જળ સિંચન કરે છે. બીજ બોયા વતન કા, એ ઈશ્કનું જળ જ્યારે સિંચન કર્યું ને, ત્યારે પહેચાન રૂપી બીજ આવી નીકળ્યું છે. આ પહેચાન રૂપી બીજ છે તારતમ બીજ વચન. આ વચનો શું છે? બીજ નાખ્યા ને, હવે અંકુરિત થયા. જેવા અંકુરિત થયા, ઘટાદાર વૃક્ષો બની ગયા. પાણી છંટકાવ કર્યો, છંટકાવ કરીને બીજની કાળજી લીધી, સારવાર કરી, જેટલું પાણી આપવાનું એટલું આપ્યું. એ પ્રમાણે પ્રેમનું ઈશ્કનું જળ આપીને શું કરી રહ્યા છે? સિંચન કર્યું. સિંચન કરીને પછી શું કરે? ઉગ્યા વાહી રસમ, જે પ્રમાણે બીજ નાખ્યું હતું ને, એ પ્રમાણે ઉગી નીકળ્યું છે. આ બીજ વચનો ધણી આપણા દિલમાં નાખી રહ્યા છે કે આ ત્રણ મૂળ પ્રશ્નો છે ને, એ ત્રણ પ્રશ્નોના જવાબ અહીંયા આગળ ધણી આપી રહ્યા છે. અને એ જવાબ આપતા આખી વાણી ધણીએ આપણને કીધી છે. તો આ વચનો વાળી વાણી શું છે? આપણા આ બીજ વચનો, તારતમ બીજ વચનો છે. એટલે તેને તારતમ સાગર કહેવામાં આવે છે, તારતમ વાણી કહીએ છીએ. આ છે આપણો તારતમ. શું કહે છે? ફેર કે અદ્રષ્ટ ભય. આ રીતે જ્યારે બધી વાતો થઈ ગઈ ને, બધી પહેચાન કરાવી દીધી, બધા જ પ્રકારની ખબર પડી ગઈ હવે દેવચંદ્રજીને, શ્યામાજીને, ત્યારે શું થયું? ફેર કે અદ્રષ્ટ ભય. હવે જે સ્વરૂપ મૂડી અખંડ સ્વરૂપ સામે આવીને ઉભું હતું ને, એ અદ્રશ્ય થઈ. અદ્રશ્ય થઈ ગયું એટલે એમના દિલમાં આવીને વિરાજમાન થઈ ગયું.
બીજે ક્યાંય ગયું નથી. એમના દિલમાં આવીને વિરાજમાન થયું તો શું થયું? પ્રફુલ્લિત હુઆ મન. આનંદ આનંદ છવાઈ ગયો. પોતે આનંદના સ્વરૂપ છે ને, છતાં પણ આનંદ મળ્યો નથી. આ 40 વર્ષ સુધી આનંદ મળ્યો નહીં. કેમ? ઇશ્ક નતો ઉપજ્યો ને હજી. ઇશ્કની પહેચાન નથી ઉપજી ને. જેવી ઇશ્કની પહેચાન થઈ ગઈ, જેવો ઇશ્ક અંદર આવી ગયો, ધણીનું ઇશ્કનું સ્વરૂપ અંદર આવી ગયું ને પહેચાન સાથે, એવો જ આનંદ ખીલી ઉઠ્યો. પ્રફુલ્લિત હોવા મન, દિલ મન પ્રફુલ્લિત થયું, આનંદિત થઈ ગયું છે, ઉમંગ ઉલ્લાસથી ભરાઈ ગયું છે. ધણી મારા દિલમાં આવીને બિરાજમાન થઈ ગયા છે. હવે મારે ક્યાંય પણ ભટકવાની જરૂર નથી, કોઈને પણ કંઈ પણ પૂછવાની જરૂર નથી. હવે શું છે? બસ માત્ર મારી સખીઓને શોધવું, એમની જોડે આ વાતો કરું. આ પરમ નામની આપણી વાત. એમને આ જાગૃત જ્ઞાન આપ્યું. એટલે હવે શું છે? મન આનંદિત થઈ ગયું છે, ઉલ્લાસથી ભરાઈ ગયું છે, ઉમંગથી ભરાઈ ગયું છે. જેટલો વિરહ, તડપ ને વેદના સહન કરી છે ને સુંદર સાજી, એટલો જ અનંત આનંદ હવે મળ્યો છે. અને હવે એટલો અનંત આનંદ આપીને ધણીએ શું કર્યું? એક બાજુ બેસાડી દેતા, તમે શાંતિથી બેસો, બધી સખીઓને તમારી બાજુ હું લઈને આવું છું. તમે મહારાણી છો, તમારે શોધવાની જરૂર નથી. તમે મને શોધ્યો એ જ બહુ મોટી વાત છે. બસ તમારી શોધ અહીંયા પૂરી. હવે શોધ હું કરીશ, બધી સખીઓને તમારી પાસે મોકલીશ. જેવી જેવી સખીઓ હશે ને એવું એવું તમે એમને જાગૃત કરતા રહેજો. બધાને જાગૃત કરીને પછી ઘેર પાછા આવો. આ જવાબદારી કોને આપી? દેવચંદ્રજીને, શ્યામાજીને આપી. આપણી જવાબદારી શ્યામાજી પર આવી છે. એટલે એમને આ બધા વચનો કહીને ખુશખુશાલ કરી દીધા છે, આનંદિત કરી દીધા છે. હવે આગળ શું થાય છે સુંદર સાજી, એ બધી વાતો આપણે કાલે જોઈશું. આજે અહીંયા જ રાખીએ અને ચોપાઈ દોહરાવી દઈએ. तब मोको कहा पूछना, ए कहे तारतम बीज बचाना, फेर के अदृष्ट भय प्रफुल्लित हुआ मन, प्रफुल्लित हुआ मन। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी सुंदर साथ जी।